ઓમ શ્રી સાંઈનાથાય નમઃ. અધ્યાય 9. શ્રી સર્વજ્ઞ સાંઈનાથ. શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યય નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. શ્રી કુલદેવતાય નમઃ. શ્રી સીતારામચંદ્રાભ્યામ નમઃ. શ્રી સદગુરુ સાંઈનાથાય નમઃ. ગયા અધ્યાયને અંતે કહ્યું તેમ વિદાય વેળા બાબાની થયેલી આજ્ઞાનું પાલન કરનાર કેમ સુખી થતા અને ઉલ્લંઘન કરનાર કેવા હેરાન થતા તે વાતના થોડા દૃષ્ટાંતો વિસ્તારથી આપી બીજી વાતો પણ આ અધ્યાયમાં વર્ણવું છું. શિરડી યાત્રા. શિરડી યાત્રાની એક ખાસ ખૂબી એ હતી કે બાબાની રજા વિના કોઈ શિરડી છોડી શકતું નહીં. રજા વિના જનારના માથે વણ કલ્પેલા દુઃખ આવી પડતા હતા. એ જ રીતે બાબા જેમને શિરડી છોડી જવાની આજ્ઞા કરતા તેઓ એક ઘડી પણ શિરડીમાં ટકી શકતા નહીં. વિદાયની રજા લેનાર ભક્તને બાબા ચોક્કસ સૂચના દેતા હતા, જેનો અમલ દરેકને અવશ્ય કરવો પડતો હતો. એ આજ્ઞાની અવજ્ઞા કરી જનાર એક અગર બીજા અકસ્માતનો ભોગ બન્યા વિના રહ્યા નથી. હવે તેના થોડા દૃષ્ટાંત જોઈએ. તાત્યા કોટે પાટીલ. એકવાર તાત્યા કોટે હટાણું કરવા ટાંગામાં કોપરગાંવ જતો હતો. તેણે મસ્જિદમાં એકદમ આવી બાબાને નમન કરીને કહ્યું કે હું હટાણું કરવા કોપરગાંવ જાઉં છું. બાબા બોલ્યા, ઉતાવળો ના થા, થોડી વાર થોભી જા, ભલે બજાર ઉઠી જતી શિરડીમાંથી બહાર નીકળીશ નહીં. એ છતાં જવા માટેની તેની આતુરતા જોઈ બાબાએ કહ્યું, તો છેવટે શામાને સાથે તેડતો જજે. પણ તાત્યા તો આ સૂચના પણ અવગણીને એકદમ ટાંગો હંકાઈ ગયો. તાજો જ 300 રૂપિયાનો એક ઘોડો તેણે ખરીદેલો. તે ભારે તોફાની હતો. માર્ગમાં સાઉલના કુવા પછી ભયંકર ઝડપથી તે દોડવા લાગ્યો. તેથી કેડે આંચકો લાગવાથી તે નીચે પડ્યો. તાતાને બહુ વાગ્યું તો નહીં, પણ તે દિવસથી શ્રી સાંઈ બાબાની આજ્ઞા માથે ચડાવવાનું કદી ભૂલ્યા નથી. બીજી એકવાર કોલ્હાપુર ગામ જતા જ્યારે બાબાની આજ્ઞા અવગણી હતી ત્યારે પણ તેમને આવો જ અકસ્માત નડ્યો હતો. યુરોપિયન ગ્રહસ્થ. નાના સાહેબ ચાંદોરકરનો ભલામણ પત્ર લઈને એક યુરોપિયન ગ્રહસ્થ કોઈ હેતુસર શિરડી આવેલો. ત્યારે બહાર તંબુ ઠોકીને તેમાં સુખપૂર્વક ઉતર્યો હતો. મસ્જિદમાં જઈ બાબાને સાષ્ટાંગ પ્રણામ કરી તેમના હાથને ચૂમવાની તેની ઈચ્છા હતી. તેણે મસ્જિદમાં પ્રવેશવા 3 વાર પ્રયત્ન કર્યો, પણ બાબાએ તેને નિષ્ફળ બનાવ્યો અને છેવટે આંગણમાં બેસીને પોતાના દર્શન કરવા બાબાએ તેને આજ્ઞા કરી. તેથી નારાજ થઈ એકદમ શિરડી છોડીને ઉપડી જવાનું મનસૂબો કરી તેણે બાબાને સલામ કરી બાબાની વિદાય માટે રજા માંગી. ત્યારે બાબાએ તેને કહ્યું, કાલે જજે, ઉતાવળો થામા. લોકોએ પણ બાબાની આજ્ઞા માનવાની વાત કહી, પણ ટાંગામાં બેસી શિરડી છોડી ગયો. પ્રથમ તો ઘોડા ઠીક દોડતા હતા, પણ સાઉલના કુવા પાસે એક સાયકલ સામે મળી. તેને જોતા જ ઘોડા ભડક્યા અને ખૂબ વેગપૂર્વક દોડ્યા. એથી ટાંગો ઊંધો વળ્યો. પેલો ગૃહસ્થ હેઠો પડ્યો અને થોડેક સુધી ઘસડાયો. માણસોએ આવી તેને છૂટો તો કર્યો, પણ થયેલી ઈજાની સારવાર માટે તેને કોપર ગામની હોસ્પિટલમાં કેટલોક સમય રોકાવું પડ્યું હતું. આવા અનુભવ ઘણાને થયા છે. તેથી લોકોએ મનમાં ચોક્કસ ગાંઠ જ વાળી હતી કે બાબાની આજ્ઞા કે સૂચનાની અવગણના કરનારા એક કે બીજા અકસ્માતનો ભોગ બન્યા વિના રહેતા નથી અને તેમની આજ્ઞા માથે ચડાવનારા સલામત અને સુખી થાય છે. ભિક્ષાની આવશ્યકતા. હવે આપણે ભિક્ષાની કથા કહીશું. કેટલાક લોકોના મનમાં એવો પ્રશ્ન ઉઠે છે કે બાબા આવા મહાપુરુષ ભગવાન જ હતા, તો પછી જીવનભર તેમણે ભિક્ષા શા વાસ્તે માંગી હતી? આ પ્રશ્નનો 2 દૃષ્ટિબિંદુથી વિચારીને ઉત્તર આપી શકાય. એક, ભિક્ષા પર નિર્વાહ કરવાનો જેમને અધિકાર છે એવા લાયક પુરુષો કોણ ગણાય? આપણા શાસ્ત્રો તો કહે છે કે જેમણે 3 એષણા એટલે પ્રથમ પુત્રેષણા, દ્વિતીય વિત્તેષણા અને તૃતીય લોકેષણાનો ત્યાગ કર્યો છે તેમને જ આ અધિકાર છે. તેથી જ સંન્યાસીઓને ભિક્ષા પર નિર્વાહ કરવાનો અધિકાર છે અને તેમને ભોજન દેવાનો ધર્મ ગૃહસ્થીના માથે છે. સાંઈ બાબા ગૃહસ્થ નહોતા, તેમજ વાનપ્રસ્થ પણ નહોતા. તે તો બ્રહ્મચારી સંન્યાસી હતા. બાળ વયથી જ તે સંન્યાસી હતા. પોતે દૃઢપણે માનતા હતા કે આ વિશ્વ મારું ઘર છે અને એ પોતે જ વિશ્વંભર વાસુદેવ નિત્ય બ્રહ્મ છે. તેથી તેમને ભિક્ષાનો પૂરો અધિકાર હતો. હવે બીજું દૃષ્ટિબિંદુ. 5 પાપ તથા તેના પ્રાયશ્ચિત શાસ્ત્રમાં કહ્યા છે. દરેક જણ જાણે છે કે નિત્ય ભોજન તૈયાર કરતા ગૃહસ્થીને 5 કર્મ કરવા પડે છે. પહેલું ખાંડણીઓ, બીજું ઘંટી, ત્રીજું પણિયારું, ચોથું સાવરણી અને 5મો ચૂલો. આ દરેક કર્મમાં જીવજંતુની હિંસા થાય છે. તેથી ગૃહસ્થી નિત્ય પાપ ભાગી બને છે. એ પાપની નિવૃત્તિ પ્રાયશ્ચિત માટે આપણા શાસ્ત્રોએ 5 યજ્ઞ બતાવ્યા છે. પ્રથમ બ્રહ્મયજ્ઞ વેદાધ્યન, દ્વિતીય પિતૃયજ્ઞ, તૃતીય દેવયજ્ઞ, ચતુર્થ ભૂતયજ્ઞ અને પંચમ મનુષ્ય અર્થાત અતિથિ યજ્ઞ. શાસ્ત્રોએ બતાવેલા આ યજ્ઞો જો બરાબર થાય તો જ માનસિક પવિત્રતા આવે છે. તેથી જ્ઞાન તથા આત્મનિરીક્ષણ સહજ સાધ્ય બને છે. આ દૃષ્ટિએ બાબા નિત્ય લોકોને ઘેર ઘેર ફરીને તેમના ધર્મની યાદ દેવડાવતા હતા અને લોકો પણ ઘેર બેઠા જ બાબા પાસેથી આ વસ્તુનો લાભ મેળવવા ભાગ્યશાળી થતા હતા. ભક્તોના અનુભવ. હવે બીજી રસભરી કથા કહીએ. ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યું છે કે જે કોઈ મને ભક્તિપૂર્વક પત્ર, પુષ્પ, ફળ, જળ અર્પણ કરે છે તે પુણ્યવંત પુરુષની આ પવિત્ર વસ્તુઓ હું સ્વીકારું છું. સાંઈ બાબાનો ભક્ત બાબાને આવી કોઈ વસ્તુ અર્પણ કરવાનો સાચો સંકલ્પ કરીને પછી ભૂલી જતો તો બાબા પોતે તેને અગર તેના મિત્રને તે યાદ દેવડાવતા હતા અને તેની બાધા પૂરી કરાવતા હતા. પોતે તેનો સ્વીકાર કરી આશીર્વાદ આપતા હતા. જેના થોડા દૃષ્ટાંત જોઈએ. તરખડ પિતા પુત્ર. રામચંદ્ર આત્મારામ ઉર્ફે બાબા સાહેબ તરખડ પ્રથમ પ્રાર્થના સમાજી હતા. પછી તે બાબાના પરમ ભક્ત બન્યા. તે બાંદ્રા મુંબઈમાં રહેતા હતા. તેમની પત્ની તથા પુત્ર પણ બાબાના ભક્ત બની બાબા પર ખૂબ ભાવ રાખતા હતા. એકવાર મે વેકેશનમાં આ તરખડ પુત્ર તથા તેની માતાએ શિરડી જઈને આખું વેકેશન ત્યાં જ રહેવું એમ નક્કી કર્યું. પણ પુત્રના મનમાં થયું, જો હું બાંદ્રાથી શિરડી જઈશ તો મારા પિતા પ્રાર્થના સમાજી હોવાથી ઘરમાં રાખેલી બાબાની મોટી છબીનું પૂજન બરાબર કરશે નહીં. તેથી તે શિરડી જવા રાજી ન હતો. તેથી તેના પિતાએ સોગંદ ખાઈને તેને ખાતરીપૂર્વક વચન આપ્યું કે જેમ તું કરે છે તે જ મુજબ હું બાબાનું પૂજન કરીશ. તેથી માતા અને પુત્ર એક શુક્રવારે શિરડી ઉપડી ગયા. બીજે દાડે શનિવારે તરખડે વહેલા ઉઠી સ્નાન કર્યું અને પૂજન કરતા અગાઉ બાબાની છબીને સાષ્ટાંગ પ્રણામ કરીને બોલ્યા, હે બાબા,
જેવું પૂજન મારો પુત્ર આપનું કરે છે તેવી જ પૂજા હું પણ કરવા માંગુ છું, પણ તેની પૂજનની વિધિની મને કશી ખબર નથી, માટે માફ કરશો. એમ કહી તેમણે પૂજા કરી અને નૈવેદ્યમાં થોડા સાકરના ગાંગડા ધર્યા અને જમતી વેળા એ પ્રસાદ બધાને વહેંચી દીધો. બીજે દહાડે અને રવિવારે પણ એમ જ પૂજા કરી. પણ સોમવારથી તરખડને નોકરી પર જવાનું હતું. તેમને જીવનભર આવી પૂજાની ટેવ ન હતી, છતાં પુત્રને આપેલા વચન મુજબ જ પોતે પૂજન કરે છે એમ તેમના દિલમાં પૂરી ખાતરી હતી. બીજે દિવસે મંગળવારે પણ નિયમ મુજબ તેમણે પૂજા કરી અને નોકરી પર સવારે ગયા. બપોરે ઘેર આવી જમવા બેઠા ત્યારે જોયું તો ભાણામાં નિત્યની જેમ સાકરના ગાંગડાનો પ્રસાદ નહોતો. રસોઈયાને પૂછ્યું તો તેણે કહ્યું કે આજે તમે સાકરનું નૈવેદ્ય ધર્યું નથી, પૂજનમાં નૈવેદ્ય ધરાવવાનું તમે ભૂલી ગયા છો. એથી તરખડે ઉઠી છબી પાસે જઈ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી ક્ષમા માંગી અને સાથે બાબાને ઠપકો આપતા હોય તેમ કહ્યું, આપ એક રસમ પૂરતું આ પૂજન કર્યાનું માર્ગદર્શન મને કેમ દેતા નથી? એ પછી આ સર્વ હકીકતનો એક પત્ર તેણે શેરડી પુત્ર પર લખ્યો અને એ પત્ર બાબાને ચરણે ધરી ભૂલ માટે બાબાની ક્ષમા માંગવા સારું પુત્રને લખી દીધું. આ મંગળવારે બપોરે આ સર્વ બીના બાંદ્રામાં બની. એ જ વખતે અહીં શેરડીમાં બપોરની આરતીની તૈયારી કરતા હતા ત્યાં જ બાબાએ શ્રીમતી તરખડને કહ્યું, માં, હું તારે બાંદ્રાના ઘરે ભોજન સારું ગયો હતો, પણ બહારને તાળું હતું, છતાં ગમે તેમ કરી હું ઘરમાં તો બેઠો, પણ ભાઈએ મારા માટે કંઈ ખાવાનું રાખ્યું નહોતું, તેથી મારે ભૂખ્યા જ પાછા આવવું પડ્યું. શ્રીમતી તરખડ આ વાતનો અર્થ કંઈ સમજ્યા નહીં, પણ પાસે બેઠેલો પુત્ર બધું સમજી ગયો કે ઘેર બાંદ્રા પૂજનમાં કંઈક ગડબડ થયેલી છે. તેથી તેણે ઘેર જવા સારું બાબાની રજા માંગી. બાબાએ ના પાડી અને શિરડી જ રહીને પૂજન કરવાની આજ્ઞા કરી. તેથી પિતા પર કાગળ લખી શિરડીમાં બાબા પાસે થયેલી બધી વાત બાંદ્રા લખી મોકલી અને પૂજનમાં કશી ગફલત ન કરવા વિનંતી કરી. આમ આ બંને પત્રો સામસામા એક જ દિવસે લખાયા અને દરેકને બીજે દાડે એક પત્ર મળ્યા. આ અજાયબી ભરી હકીકત જાણીને સૌ ભારે અચંબો પામ્યા. શ્રીમતી તરખડ. હવે શ્રીમતી તરખડના પોતાના અનુભવની એક વાત કહું છું. એકવાર તેણે નૈવેદ્યમાં 3 વસ્તુ ધરાવવાનો સંકલ્પ કર્યો. એક, રીંગણાનું ભરતું; બીજું, રીંગણાના તળેલા કાપ; અને ત્રીજું, લાડુ. બાબાએ તે સર્વનો કેવા પ્રેમથી સ્વીકાર કર્યો હતો તે હવે સાંભળો. બાંદ્રાના બાબાના પરમ ભક્ત શ્રી રઘુવીર ભાસ્કર પુરંદરે સહકુટુંબ શિરડી જતા હતા. શ્રીમતી તરખડે શ્રીમતી પુરંદરેને ઘેર જઈ 2 રીંગણા આપ્યાને કહ્યું, તમે શિરડી જાઓ છો તો આ એક રીંગણાનું ભરતું બનાવજો અને બીજા રીંગણાના કાપ કરીને તળીને બાબાને નૈવેદ્યમાં ધરજો. શ્રીમતી પુરંદરે શિરડી પહોંચી એક રીંગણાનું ભરતું બનાવી રકાબી લઈ મસ્જિદમાં ગયા. તે વખતે બાબા ભોજન કરવા બેસવાની તૈયારીમાં જ હતા. બાબાએ રકાબી લીધી, તેમણે એ સ્વાદદાર ભરતું સર્વને વહેંચી દીધું અને પછી કહ્યું, હવે મારે રીંગણાના કાપ જોઈએ છે. તેથી એક જણે રાધાકૃષ્ણ માઈ પાસે જઈ બાબા કાપ મંગાવે છે એમ કહ્યું. માતાજી આશ્ચર્ય પામ્યા કે આ રીતું કંઈ રીંગણાની નથી, છતાં કાપ કે મંગાવ્યા હશે? રીંગણા લાવવા ક્યાંથી? તેથી આજે રીંગણાનું ભરતું કોણ લાવ્યું હતું તેની તપાસ કરી. ત્યારે શ્રીમતી પુરંદરે તે ધરાવ્યું હતું એમ ખબર પડી અને વધુ તપાસ કરતા માલુમ પડ્યું કે તેમને આ ભરતા જોડે કાપ પણ નૈવેદ્યમાં ધરવાનું કામ શ્રીમતી તરખડે સોંપ્યું હતું. એથી જ બાબાએ આ કાપની માંગણી કરી હતી. આમ બાબાની સર્વજ્ઞતાની આ વાત સાંભળી બધા વિસ્મય પામ્યા. સને 1915ના ડિસેમ્બર માસમાં બાંદ્રાના શ્રી ગોવિંદ બાળારામ માનકરને પોતાના પિતાનું શ્રાદ્ધ શિરડી જઈને કરવાનું મન થયું. તેથી નીકળતા અગાઉ તે શ્રી તરખડને મળ્યો. તે વખતે પણ બાબા સારું કંઈક નૈવેદ્ય મોકલવાની શ્રીમતી તરખડને ઈચ્છા થઈ. ઘરમાં ખૂબ તપાસ કરી, પણ પૂજનમાં ધરેલા પેંડા સિવાય કોઈ વસ્તુ તેને હાથ લાગી નહીં. તેથી એ પેંડા જ તેને આપ્યા ને બાબા તેનો જરૂર સ્વીકાર કરશે એમ સંકલ્પ કર્યો. આ ગોવિંદને તો પિતાના મૃત્યુનો શોખ હતો, છતાં બાબા પરની ભારે પ્રેમ ભક્તિને લીધે આ પેંડા તો શિરડી લેતો ગયો. પણ બાબાના દર્શન કરવા તે મસ્જિદમાં ગયો ત્યારે પોતાની જોડે એ પેંડા લેવાનું ભૂલી ગયો હતો. પણ બાબા તો તેની જ રાહ જોતા હતા. દર્શન કરી તે ઉતારી ગયો અને ફરીથી બપોરે મસ્જિદમાં ગયો ત્યારે પણ પેંડા લઈ જવાનું ભૂલી ગયો અને ખાલી હાથે ગયો. હવે બાબાની ધીરજ ખૂટી. તેથી તરત જ બાબાએ તેને પૂછ્યું, તું મારા માટે શું લાવ્યો છે? તેણે કહ્યું, કંઈ નહીં બાબા. ત્યારે બાબા યાદ આપી સીધો જ પ્રશ્ન કર્યો કે તું અહીં આવવા નીકળ્યો ત્યારે તરખડ માજીએ મારા માટે કંઈ મીઠાઈ મોકલી નથી? એ સાંભળતા જ તેને પેલા પેંડા યાદ આવ્યા. તેથી તે શરમાયો અને બાબાની ક્ષમા માંગી ઉતારા પર જઈ પેંડા લઈ આવી બાબાને આપ્યા. બાબાએ પેંડા હાથમાં લેતા જ એ પેંડાના ટુકડા મોઢામાં મૂકી ગળે ઉતારી ગયા. આમ શ્રી સર્વજ્ઞ બાબાએ શ્રીમતી તરખડની ભક્તિની કદર કરી તેની ભેટનો સ્વીકાર કર્યો. કોઈ પણ માણસનો મારા પર જે ભાવ હોય તે હું અવશ્ય સ્વીકારું છું. ગીતાનું આ પ્રભુ કથન બાબાએ દૃષ્ટાંત વડે સાબિત કર્યું. બાબા ધરાઈને કેમ ખવડાવતા? એક વખત શ્રીમતી તરખડ શિરડી એક મકાનમાં રહેતા હતા. બપોરે જમવાનું તૈયાર કરી નાખ્યું. પીરસ્યું તેવો જ એક ભૂખ્યો કૂતરો આવી ત્યાં રડવા લાગ્યો. શ્રીમતી તરખડે ઉઠીને રોટલાનું ચોથીલું તેને નાખ્યું. કૂતરો આનંદથી તે ખાઈ ગયો. સાંજના તે મસ્જિદમાં ગયા અને નમસ્કાર કરીને બેઠા ત્યારે બાબાએ તેમને કહ્યું, માજી, આજે તમે મને ધરાઈને ખવડાવ્યું છે. મારા દુઃખી પ્રાણને તમે સંતોષ્યા છે. સદા આમ જ કરજો, એથી તમારું કલ્યાણ થશે. આ મસ્જિદમાં બેસીને હું જૂઠું બોલતો નથી. તમે આમ જ મારા પર દયા કરજો. પ્રથમ ભૂખ્યાને રોટલો જમાડી પછી જ આરોગજો. આ વસ્તુ બરાબર યાદ રાખજો. પ્રથમ તો બાબાએ આ બધું શું કહ્યું તે જ એ સમજ્યા નહીં. તેથી તેમણે તો ઉત્તર દીધો, બાબા, હું આપને શું જમાડવાની હતી? અરે હું પોતે બીજાને ઘેર રહીને પૈસા આપી વિશીમાં જમું છું. ત્યારે બાબાએ ઉત્તર દીધો, આજે તમે ભાવથી દીધેલો રોટલો ખાઈને મારું પેટ ઠર્યું છે. મને હજુ એના ઓડકાર આવે છે. તમે ભાણા પર બેસતા હતા ત્યારે જે રડતા ભૂખ્યા કૂતરાને ઉઠીને તમે જે ચોથીયો રોટલો નીર્યો હતો તે કૂતરો મારું જ રૂપ હતો. તે પ્રમાણે બિલાડા, કૂતરા, ગાય, માખી, મચ્છર એ સર્વ પ્રાણીઓ મારા જ રૂપ છે. એ સર્વ રૂપે હું રમણ કરું છું. જેઓ મને આ સર્વ પ્રાણીમાં જુએ છે તેઓ જ મને બહુ વાલા છે. માટે દ્વૈત ભાવ તજીને આજે જેમ તમે મારી સેવા કરી છે તેવી જ સેવા
સદા કરતા રહેજો. અમૃત જેવી આ મીઠી વાણીનો રસ પીતા પીતા શ્રીમતી તરખડની આંખમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા. તેમનો કંઠ ભરાઈ આવ્યો અને આનંદની સીમા રહી નહીં. સાર, આ અધ્યાયનો સાર એ છે કે સર્વ પ્રાણીમાં મારું પ્રભુનું દર્શન કરો. ઉપનિષદ, ગીતાજી, ભાગવત એ સર્વ ગ્રંથોએ ભગવાનના દિવ્ય સ્વરૂપનું દર્શન સર્વ પ્રાણીઓમાં કરવાનું કહ્યું છે. આ અધ્યાયમાં અંતે આપેલા દૃષ્ટાંત વડે તેમજ એવા બીજા અસંખ્ય દૃષ્ટાંત દ્વારા બાબાએ ઉપનિષદના શિક્ષણનો અમલ કેમ કરવો તે બરાબર આપણને સમજાવ્યું છે. સ્વસ્તિ શ્રી સંત સજ્જન પ્રેરિતે ભક્ત હિમાડ પંત વિરચિતે શ્રી સાંઈ સમર્થ સચ્ચરિત્રે શ્રી સર્વજ્ઞ સાંઈનાથ નામ 9મો અધ્યાય સંપૂર્ણ. શ્રી સદ્ગુરુ સાંઈનાથાર્પણમસ્તુ. શુભમ ભવતુ. ઓમ શ્રી સાંઈનાથાય નમઃ. અધ્યાય 10. શ્રી સાંઈ સમર્થ મહિમા. શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્यै નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. શ્રી કુલદેવતાयै નમઃ. શ્રી સીતારામચંદ્રાભ્યામ નમઃ. શ્રી સદ્ગુરુ સાંઈનાથાય નમઃ. શ્રી સાંઈ બાબાનું સદા પ્રેમથી સ્મરણ કરજો. બાબા તો સર્વેનું કલ્યાણ કરવામાં જ નિમગ્ન રહેતા અને સદા આત્મનિમજ્જનમાં વસતા હતા. તેમના સ્મરણ માત્રથી જીવન મરણના પ્રશ્નો ઉકલી જાય છે. આ સાધન જ સૌથી સહેલું ને ઉત્તમ છે, કેમ કે તેમાં કંઈ જ ખર્ચ કરવો પડતો નથી. અલ્પ પ્રયાસે ભારે બદલો મળે છે. માટે દેહમાં પ્રાણ હોય ત્યાં સુધી હર પળે આ સાધનાને ચોંટી રહેજો. બીજા સર્વદેવ તો ઇન્દ્રજાળ જેવા છે. આ સદગુરુ જ સાચા ઈશ્વર છે. સદગુરુના પવિત્ર પાદ પદ્મમાં દૃઢ શ્રદ્ધા રાખશો તો અવશ્ય સદભાગ્યનો ઉદય થશે. સદગુરુની ભાવથી સેવા કરીએથી સંસાર સાગર તરી જવાય છે અને ન્યાય તથા મીમાંસા જેવા તત્વજ્ઞાનના અઘરા ગ્રંથના અધ્યયનની પણ આપણને જરૂર પડતી નથી. જો સદગુરુને સુકાની બનાવીએ તો આ સંસારનો ક્લેશમય સાગર સહજ પાર કરી શકાય છે. નદી અગર સમુદ્રને પાર કરવામાં આપણે જેમ સુકાનીનો ભરોસો કરવો પડે છે, તેવી જ રીતે આ ભવસાગર તરવામાં આપણે સદગુરુ પર શ્રદ્ધા રાખવી જોઈએ. ભક્તોની ભક્તિ તથા તીવ્ર મનોવેગ પર જ સદગુરુ જુએ છે અને તે જોઈને અખંડ સુખાનંદ તથા જ્ઞાન બક્ષે છે. છેલ્લા અધ્યાયમાં બાબાની ભિક્ષા તથા ભક્તોના અનુભવના વર્ણન આપ્યા. હવે સાંઈ બાબા ક્યાં તથા કેમ રહેતા, કેમ સૂતા, કેમ બોધ દેતા હતા એ સર્વનું વર્ણન શ્રોતા પાસે કરું છું. બાબાનો અજબ ખાટલો. પ્રથમ તો બાબા કયા સ્થળે કેમ શયન કરતા હતા તે જોઈએ. તેમના શયન માટે 4 હાથ લાંબુ અને એકાદ વેંત પહોળું લાકડાનું પાટિયું શ્રી નાના સાહેબ ડેંગળે લઈ આવ્યા. આ પાટિયું જમીન પર ગોઠવી તેના પર સુવાને બદલે તેને જૂના ચિંદરણા વડે બાબાએ હિંચકાની જેમ મસીદમાં પીઢિયા જોડે બાંધ્યું. આ પાતળા સડેલા ચિંદરણા પાટિયાનું જ વજન સહન કરી શકે કે કેમ એ જ પ્રશ્ન હતો. ત્યાં બાબાના દેહનું વજન તો તે ક્યાંથી ઉપાડી શકે, પણ કોઈ અજબ કરામતને લીધે જ એ સડેલા ચિંદરણા પર પાટિયાનું તેમજ બાબાનું વજન બરાબર ટકી શક્યું. આ પાટિયાના 4 ખૂણે બાબા કોડિયામાં તેલ પૂરી વાટો મૂકી દીવા સળગાવીને મૂકતા અને એ દીવા આખી રાત બળતા હતા. આ પાટિયા પર બેઠેલા કે સૂતેલા બાબાના દર્શન તો દેવને પણ દુર્લભ છે. પાટિયાના આવા હિંચકા પર બાબા કઈ રીતે ચડતા ઉતરતા તે જોવાનું લોકોને કુતૂહલ થતું, પણ તેમાં કોઈ ફાવ્યું નથી. આ અજબ દર્શન માટે જ્યારે લોકોના ટોળા એકઠા થવા લાગ્યા ત્યારે બાબાએ એ પાટિયું ભાંગી ટુકડા કરી ફેંકી દીધું. બાબા તો અષ્ટસિદ્ધિને વરેલા હતા. અલબત્ત તેમણે તેને માટે કોઈ સાધના કરી નથી કે તેની કશી ઝંખના કરી નથી. એમની પૂર્ણતાને પ્રતાપે જ આ સિદ્ધિઓ સ્વાભાવિક જ તેમને વરેલી હતી. બ્રહ્મનો સગુણ અવતાર. શ્રી સાંઈ બાબા માત્ર 3.5 હાથના દેહધારી હતા, છતાં સર્વના હૃદયમાં તેમનો વાસ હતો. અંતરથી તે તો બેફિકર વૈરાગી જ હતા, પણ બહારથી તે લોક કલ્યાણની ભાવના સેવતા હોય એમ લાગતું હતું. અંતરથી પોતે સંપૂર્ણ વૈરાગી હતા, છતાં બહારથી ભક્તોના કલ્યાણની કામના પૂરતા દેખાતા હતા. અંદરથી પોતે શાંતિના ધામ હતા, પણ બહારથી તે ભારે અસ્વસ્થ દેખાતા હતા. અંતરથી તો તે બ્રહ્મની સ્થિતિ પર પહોંચ્યા હતા, પણ બહારથી તે કોઈ વાર સંસારી જેવા દેખાતા હતા. અંતરથી તેમને અદ્વૈત પર જ સાચો પ્રેમ હતો, પણ બહારથી તે આ સંસારમાં લુપ્ત બનેલા દેખાતા હતા. કોઈ વાર પોતે લોકો પર પ્રેમ દૃષ્ટિથી નિરખતા હતા તો કોઈ વાર તેમને પથ્થર ફેંકીને મારતા હતા. કોઈ વાર તેમને ગાળો દેતા તો કોઈ વાર તેમને પ્રેમથી ભેટતા હતા અને પછી શાંત સહનશીલ થઈને બેસતા હતા. પોતે સદા આત્મામાં જ રમમાણ રહેતા હતા અને ભક્તો ઉપર સદા પ્રેમ ભાવ રાખતા હતા. એક જ આસન પર પોતે સદા બેસતા હતા. પ્રવાસ તો તેમણે કદી કર્યો જ નથી. તેમના હાથમાં સદા રહેતો પેલો સટકો દંડુકો જ તેમનો દંડ હતો. નિશ્ચિત બનીને જ તે સદા બેસતા હતા. તેમણે ધન કે કીર્તિની પરવા કદી કરી નથી અને ભિક્ષા પર સદા નિર્વાહ ચલાવ્યો છે. આવું સાદું જીવન તેમણે એક ધારું ગાળ્યું છે. અલ્લાહ માલિક શબ્દો જ સદા તેમની જીભ પર રમતા હતા. ભક્તો પરનો તેમનો પ્રેમ સદા અખંડ અને અજબ હતો. તે આત્મજ્ઞાનનો ભંડાર હતા અને દિવ્યાનંદની ખાણ હતા. શ્રી સાંઈ બાબાનું આવું દિવ્ય રૂપ હતું. સમગ્ર વિશ્વને આવરી લેતા અનંત અખંડ નિર્વિકલ્પ સિદ્ધાંતના લોકોને જ આ અમૂલ્ય રત્નના દર્શન થતા હતા. છતાં સાંઈ બાબાનું સાચું મૂલ્ય નહીં જાણનારા તેમને એક સામાન્ય માનવી જ ગણતા હતા. તેઓ ખરે જ કંભાગી હતા અને છે. તેમનો શિરડીમાં વાસ તથા સંભવિત જન્મતિથિ. શ્રી સાંઈ બાબાના માતા પિતાની અગર તો તેમની જન્મતિથિની કોઈને ખબર નથી. એનું અનુમાન તો તેમના શિરડીના વાસ વડે જ કંઈક અંશે કરી શકાય છે. સૌપ્રથમ બાબા 16 વર્ષની કુમારાવસ્થામાં પ્રગટ થયા અને ત્યાં 3 વર્ષ રહ્યા. એ પછી કેટલાક વર્ષ સુધી તે એકાએક અદૃશ્ય થયા. ત્યારબાદ તેઓ ઔરંગાબાદ પાસે નિઝામ રાજ્યમાં જોવામાં આવ્યા. જ્યારે તે 20 વર્ષના હતા ત્યારે ચાંદ પાટીલની જાન જોડે પુનઃ શિરડી આવ્યા. એ પછી પોતે સતત 60 વર્ષ સુધી શિરડીમાં જ રહ્યા હતા અને સને 1918માં તેમણે મહાસમાધિ લીધી. આ ઉપરથી આપણે એટલું કહી શકીએ કે બાબાની જન્મતિથિ આશરે સને 1838 લગભગ હોવી જોઈએ. બાબાનું જીવન કાર્ય તથા બોધ. સંત રામદાસ 17મી સદીમાં થયા, જેમનું જીવન કાર્ય મુસ્લિમ ધર્માંધતાની સામે ગો બ્રાહ્મણની રક્ષાનું હતું અને તે તેમણે પાર પાડ્યું. પણ એ પછીના 2 સૈકા દરમિયાન હિન્દુ મુસ્લિમ એ 2 કોમ વચ્ચે તંગદિલી વધી ગઈ, જેને ઘટાડવા સારું જ સાંઈ બાબા અવતર્યા હતા. પોતે તમામને સદા બોધ દેતા હતા. હિન્દુના રામ તથા મુસ્લિમના રહીમ બંને એક જ છે. એ 2 વચ્ચે કાંઈ ભેદ નથી. તો પછી ભક્તો અંદર અંદર શા વાસ્તે લડી મરે છે? હે અજ્ઞાનીજનો, તમે એકબીજાના હાથ મિલાવો અને બંને કોમમાં એક સંપ લાવો.
ડાયા થઈને ચાલશો તો જ દેશના ઐક્યનો હેતુ સહજ સરશે. દલીલબાજી કે કજિયા કરવાની કોઈ કામના નથી. એકબીજાને કદી ઉશ્કેરશો નહીં. તમારા કલ્યાણ તથા હિતનું જ સદા ચિંતન કરજો. પ્રભુ તમારું રક્ષણ કરશે. પ્રભુને પામવાના સાધન તો યોગ, યજ્ઞ, તપ તથા જ્ઞાન છે. તેમાં તમે નિષ્ફળ જશો તો તમારો ફેરો ફોગટ છે. કોઈ તમારું બુરું કરે તો તેનો બદલો લેવા પ્રયત્ન કરશો નહીં. બને તો બીજાનું ભલું કરજો. શ્રી સાંઈ બાબાનો બોધ ટૂંકમાં આ પ્રકારનો હતો. ભૌતિક તેમજ દૈવિક બંને ક્ષેત્રમાં તે સારી પ્રગતિ કરાવે છે. સદગુરુ સાંઈ બાબા. ગુરુ ગુરુ વચ્ચે ફેર છે. કેટલાક કહેવાતા ગુરુ હાથમાં મંજીરા લઈને તંબુરો લઈ ઘેર ઘેર આંટા દે છે અને ધાર્મિક ભાવનો દંભ કરે છે. શિષ્યોના કાનમાં મંત્ર ફૂંકે છે અને તેમનું ધન હારી જાય છે. શિષ્યોને પવિત્ર તથા ધર્મનો બોધ કરે છે, પણ પોતે જ અપવિત્ર તથા ધર્મરહિત હોય છે. શ્રી સાંઈ બાબા પોતાની યોગ્યતા કે પાવિત્રનો કદી દંભ કરતા નહીં. દેહાભિમાન તો તેમને હતું જ નહીં. શિષ્યો પર ખૂબ પ્રેમ રાખતા. ગુરુ બે પ્રકારના છે. નિયત એટલે ચોક્કસ, અનિયત એટલે સામાન્ય. આ અનિયત ગુરુ બોધ દ્વારા સદગુણને ઉન્નત કરે છે, તેનું અંતઃકરણ પવિત્ર કરે છે અને તેને મુક્તિના માર્ગે દોરી જાય છે. તત્વમસીનો સાચો અર્થ સમજાતા શિષ્ય પણ એકત્વને પામે છે. વિવિધ ગુરુ વિવિધ પ્રકારનું સંસારી જ્ઞાન આપણને દે છે, પણ જે ગુરુ આત્મામાં સ્થિત કરે તથા સંસાર સાગરની પાર લઈ જાય તે જ સાચા સદગુરુ છે. શ્રી સાંઈ બાબા આવા સદગુરુ હતા. એમની મહત્તા વર્ણવી જાય તેમ નથી. તેમના દર્શનાર્થે જનારને બાબા પાસેથી ભૂત, વર્તમાન તથા ભવિષ્યની સર્વ માહિતી સહજ મળી જતી. બાબા પ્રાણી માત્રમાં ઈશ્વર દર્શન કરતા હતા. સંપત્તિ વિપત્તિ તેમને મન સમાન હતી. તેમના દિલમાં શંકા તો કદી ઉઠતી જ નહીં. દેહી બનીને કાર્ય કરતા હતા, છતાં તેમને દેહનો કે વાસનાનો મુદ્દલ મોહ નહોતો. પોતે દેહધારી હતા, છતાં ખરી રીતે તેઓ જીવન મુક્ત જ હતા. જે લોકો શ્રી સાંઈ બાબાની જીવન મુક્ત ગણીને તેમનું પૂજન કરતા હતા તેમને ધન્ય છે. ખાતા પીતા ઉઠતા બેસતા ઘેર કે ખેતરમાં કામ કરતા શિરડીના જે લોકો સદા બાબાનું જ સ્મરણ કરતા તથા તેમના ગુણગાન કરતા હતા તેમને ધન્ય છે. શ્રી સાંઈ બાબા સિવાય તેમને અન્ય કોઈ દેવતા નહોતા. શિરડીની સ્ત્રીઓના પ્રેમ તથા તેની મીઠાશની હું શૃંગાર કરું. આ બાઈઓ તદ્દન અભણ હતી, છતાં બાબા પરના પ્રેમને લીધે સાદી ગામઠી ભાષામાં બાબાના જોડકણા રચીને ગાતી હતી. તેઓ કંઈ ભણી નહોતી, છતાં તેમના સાદા ગીતોમાં સાચી કવિતાના અંશ હતા. આવી સાદી કવિતા બુદ્ધિને લીધે નહીં, પણ પ્રેમને લઈને જ સ્ફુરે છે. સાચી કવિતા સત્ય સ્નેહનું દર્શન કરાવે છે. બુદ્ધિશાળી શ્રોતા તે સમજી શકે છે. આ લોકગીતોનો સંગ્રહ કરવા જેવો છે અને બાબાની ઈચ્છા હશે તો કોઈ ભાગ્યવંત ભક્ત આ લોકગીત એકત્ર કરી તેના પ્રકાશનનું કામ પણ માથે લેશે અને સાંઈ બાબા માસિકમાં કે સ્વતંત્ર પુસ્તકારે તે પ્રગટ કરશે. બાબાની નમ્રતા. ભગવાનના મુખ્ય 6 ગુણ કયા છે? પહેલું કીર્તિ, બીજું ધન, ત્રીજું વૈરાગ્ય, ચોથું જ્ઞાન, પાંચમું ઐશ્વર્ય અને છઠ્ઠું ઉદારતા. શ્રી સાંઈ બાબામાં આ 6 ગુણ હતા. ભક્તોના અર્થે જ તેમનો અવતાર થયો હતો. બાબાની દયા તથા કૃપા અજબ હતી. તેને લીધે જ ભક્તોનું તેમના તરફ આકર્ષણ થતું હતું. નહીંતર તેમને કોણ પીછાણી શકત? જે શબ્દોનું ઉચ્ચારણ સરસ્વતી પણ ન કરી શકે તેવા શબ્દો બાબા પોતાના ભક્તો માટે વાપરતા હતા. તેનું એક દૃષ્ટાંત આપું. બાબા એકવાર ખૂબ નમ્રતાથી બોલ્યા, હું તો તમારા દાસનો દાસ છું, તમારો ઋણી છું. તમારા દર્શનથી હું તૃપ્ત થયો છું. તમારા ચરણના દર્શનને જ હું મોટી કૃપા સમજું છું. હું તો તમારા મળનો માત્ર એક કીડો છું. એમ માનીને જ હું મારી જાતને ભાગ્યવંત ગણું છું. આ કેટલા નમ્રતા ભર્યા વચન છે. આ વાત અહીં આપીને સાંઈ બાબાની લઘુતા હું દર્શાવું છું એવું જો કોઈને લાગે તો હું બાબાની ક્ષમા માંગી લઉં છું અને તેના પ્રાયશ્ચિત રૂપે બાબાનું નામ સ્મરણ કરીને હું તેમના ગુણગાન જ કરું છું. બહારથી શ્રી બાબા આંખ, કાન, જીભ ઇત્યાદિનું ઇન્દ્રિય સુખ ભોગવતા દેખાતા હતા, છતાં અંતરથી એ કોઈ સુખની ગંધ સરખી તેમને નહોતી. અગર તો તેમને એ સુખ ભોગનું કદાપી ભાન પણ નહોતું. પોતે જમતા હતા, છતાં સ્વાદ નહોતો. આંખ વડે પોતે જોતા હતા, છતાં તેમાં મુદ્દલ રસ નહોતો. કામ ભાવની બાબતમાં તો પોતે હનુમાનજી જેવા પૂર્ણ બ્રહ્મચારી હતા. કોઈ વસ્તુ પર તેમને રાગ જ નહોતો. પોતે પવિત્ર ભાવમય હતા. ટૂંકામાં તે પૂર્ણ મુક્ત વૈરાગી હતા. આ બાબતનું એક અજબ દૃષ્ટાંત આપો. નાનાવલ્લી. શિરડીમાં નાનાવલ્લી નામે એક ભારે વિચિત્ર માણસ રહેતો હતો. બાબાની રહેણી કરણી પર તે નજર રાખ્યા કરતો. એકવાર બાબા પાસે મસ્જિદમાં આવ્યો. બાબા ગાદી પર બેઠા હતા. તેણે બાબાને કહ્યું, મારે આ ગાદી પર બેસવું છે, તો ઊભો થા. બાબાએ ઊભા થઈ ગાદી ખાલી કરી આપી. પેલો એ ગાદી પર બેઠો. થોડી વાર બેસીને તે ઉઠી ગયો અને બાબાને ગાદી પર બેસવા ફરમાવ્યું. એથી બાબા ગાદી પર બેઠા ત્યારે આ નાનાવલ્લી બાબાના પગમાં પડ્યો અને ચરણ રજ લઈ ચાલ્યો ગયો. આમ બાબા આવા માણસો પર પણ કિંચિત ક્રોધ દર્શાવતા નહોતા. આ નાનાવલ્લીનો સાંઈ બાબા પર એટલો બધો પ્રેમ હતો કે બાબાએ મહાસમાધિ લીધા પછી 13મે જ દાડે તેણે પણ દેહ છોડી દીધો હતો. સૌથી સરળ માર્ગ. સંતોનો સત્સંગ કદી તેમની વાતોનું ધ્યાનથી શ્રવણ કરવાથી ભારે લાભ થાય છે. બહારથી તો બાબા સામાન્ય માણસની જેમ વર્તન રાખતા હતા, છતાં તેમના કામ અદ્ભુત બુદ્ધિ વૈભવયુક્ત હતા. પોતે જે કંઈ કરતા હતા તે ભક્તોના કલ્યાણ અર્થે જ કરતા હતા. પોતે કોઈને આસન, પ્રાણાયામ કે એવી કોઈ વિધિ બતાવતા નહોતા. અગર કોઈના કાનમાં મંત્ર પણ ફૂંકતા નહોતા. તે ઘણીવાર કહેતા હતા, બધી હોશિયારી છોડી દેજો, સદા સાંઈ સાંઈ નામનું રટણ કરજો. એથી તમારા બંધન તૂટી જશે અને મુક્ત બનશો. પંચાગ્નિ, યજ્ઞ, જપ, અષ્ટાંગ યોગ એ સર્વ તો માત્ર બ્રાહ્મણો માટે છે. અન્ય વર્ણને તે કોઈ કામના નથી. મનનો ધર્મ સંકલ્પ વિકલ્પનો છે. તે વિના એક ક્ષણ પણ તે નવરું બેસતું નથી. તેને કોઈ ઇન્દ્રિય ભોગનો પદાર્થ આપો તો તે તેના પર સંકલ્પ વિકલ્પ દોડાવશે. જો તેને તમે ગુરુ આપો તો ગુરુ વિશે વિચારવા લાગશે. શ્રી સાંઈ બાબાની ભવ્યતા તથા મહત્તાનું તમે ખૂબ ધ્યાનથી શ્રવણ કર્યું છે. તેને શ્રી સાંઈ બાબાનું સ્વાભાવિક સ્મરણ પૂજન કીર્તન ગણજો. સંતની કથાનું શ્રવણ એ કંઈ ઉપર કહેલા સાધન જેવું કઠણ નથી. તેમની કથા આ સંસારના ભયને વાળે છે તથા શ્રોતાને ભક્તિના માર્ગે વાળે છે. માટે આ કથાનું શ્રવણ કરજો, મનન કરજો તથા નિધિધ્યાસન કરજો. એ પ્રમાણે કરવાથી માત્ર એકલા બ્રાહ્મણ જ નહીં, પણ સ્ત્રીઓ તથા અન્ય વર્ણના લોકો પણ પવિત્ર ધર્મ પ્રેમી બનશે. સંસારના ધર્મ બજાવતા બજાવતા પણ તમે શ્રી સાંઈ બાબાના કથા શ્રવણ તથા સાંઈ નામ જપ કરશો તો બાબા નક્કી તમને સુખી કરશે.
આ માર્ગ આટલો સરળ છે, છતાં શા માટે લોકો એ માર્ગ પકડતા નથી? તેનું કારણ તો માત્ર એટલું જ લાગે છે કે ઈશ્વરની દયા વિના સંત શ્રવણમાં પણ આપણને પ્રીતિ થતી નથી. ઈશ્વરની દયા હોય તો જ બધું સરળ બને છે. સંતની કથાનું શ્રવણ તેમના સત્સંગ સમાન છે. સંતના સત્સંગનું મહત્વ ભારે છે. એથી દેહાભિમાન તથા અહંત્વનો નાશ થાય છે અને જન્મ મરણનું બંધન તૂટી જાય છે. હૃદયની ગાંઠો છેદાઈ જાય છે અને પવિત્ર આત્મદર્શન રૂપ ભગવાન પાસે તે દોરી જાય છે. તેથી સંસારી પદાર્થ પરથી ભાવ વિરમતાને વૈરાગ્યમાં વૃદ્ધિ થાય છે અને સુખ દુઃખ પ્રત્યે સાવ નિષ્કામ બનાય છે. દૈવી પંથ પર પ્રગતિ સધાય છે. જો તમારાથી ભગવાનનું નામ સ્મરણ, પૂજન, ભક્તિ જેવું કોઈ સાધન ન થઈ શકે તો તમે સંતજનનો આશ્રય સ્વીકારજો. તેથી તમે ચોક્કસ ભવસાગર તરી જશો. સંતો એ હેતુથી જ અવતરે છે. જગતના પાપ ધોનારી ગંગા, ગોદાવરી, કૃષ્ણ, કાવેરી જેવી પવિત્ર નદીઓ પણ એવી ઈચ્છા કરે કે સંતો અમારા તીરે આવીને સ્નાન કરે અને અમને પવિત્ર કરે. સંતોનો આવો મહિમા છે. આપણા પૂર્વ જન્મના પુણ્ય ભંડારને લીધે જ આપણે શ્રી સાંઈ બાબાના ચરણારવિંદને પામ્યા છીએ. શ્રી સાંઈ બાબાની મૂર્તિનું ધ્યાન કરીને આપણે આ અધ્યાય સમાપ્ત કરીએ. મસ્જિદના છેડે ઉભેલા સુંદર રૂપાળા સાંઈ બાબા દરેક ભક્તના કલ્યાણ અર્થે ઉદી વહેંચતા દેખાય છે અને આ સંસાર મિથ્યા છે એમ માની બાબા પરમાનંદમાં મસ્ત છે. આવા આપણા બાબાને આપણે સૌ નમ્ર ભાવે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. સ્વસ્તિ શ્રી સંત સજ્જન પ્રેરિતે ભક્ત હેમાળ પંત વિરચિતે શ્રી સાંઈ સમર્થ સચ્ચરિત્રે શ્રી સાંઈ સમર્થ મહિમા નામ 10મો અધ્યાય સંપૂર્ણ. શ્રી સદગુરુ સાંઈનાથાર્પણમસ્તુ. શુભમ ભવતુ. ઓમ શ્રી સાંઈનાથાય નમઃ. બાબાની કૃપાથી આજે આપણે અધ્યાય 11 પ્રારંભ કરશું. શ્રી સાંઈ સમર્થ મહિમા વર્ણન. શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વત્यै નમઃ, શ્રી ગુરુભ્યો નમઃ, શ્રી કુલદેવતાય નમઃ, શ્રી સીતારામચંદ્રાભ્યામ નમઃ, શ્રી સદગુરુ સાંઈનાથાય નમઃ. હવે આ અધ્યાયમાં સગુણ બ્રહ્મ સાંઈના અવતારનું વર્ણન કરીશું. પંચતત્વ પરના તેમના કાબુનું પણ વર્ણન આપશું. સગુણ બ્રહ્મ સાંઈ ઈશ્વર અથવા બ્રહ્મના બે રૂપ છે, એક નિર્ગુણ અને બીજું સગુણ. આમાં નિર્ગુણને તો કોઈ આકાર નથી, પણ સગુણને આકાર રૂપ છે. આ બંને બ્રહ્મ દર્શક જ છે. ગીતામાં સગુણનું પૂજન સહેલું તથા પસંદ કરવા યોગ્ય કહ્યું છે. માનવીને પોતાને દેહ તથા ઇન્દ્રિયો છે, તેથી જ તેને સગુણ પ્રભુનું પૂજન સરળ સહજ લાગે છે. ચોક્કસ સમય સુધી સગુણનું પૂજન આપણે ન કરીએ તો આપણા પ્રેમ ભક્તિ ખીલતા નથી. જેમ જેમ પ્રગતિ થતી જાય છે તેમ નિર્ગુણ બ્રહ્મના પૂજન ધ્યાન પ્રત્યે જ આપણે વળતા જઈએ છીએ. માટે જ પ્રારંભમાં આપણે સગુણ રૂપનું જ પૂજન કરીશું. મૂર્તિ, યજ્ઞદંડ, અગ્નિ, દીપ, સૂર્ય, જળ તથા બ્રાહ્મણ એ 7 પૂજનના પદાર્થ ગણાય છે. પણ આ સૌમાં સદગુરુ વિશેષ પૂજ્ય છે. આ પ્રસંગે આપણે શ્રી સાંઈની મૂર્તિનું હૃદયમાં ધ્યાન ધરીએ. તે વૈરાગ્યની મૂર્તિ હતા અને તેમના પરમ ભક્તોના આશ્રય સ્થાન હતા. તેમના વચનોમાં શ્રદ્ધા એ જ તેમનું આસન છે. આપણી સર્વ કામનાનો ત્યાગ એ જ આપણો સંકલ્પ છે. કોઈ કહે છે કે શ્રી સાંઈ ભાગવત ભક્ત હતા, તો કોઈ કહે છે કે તે મહાભાગવત મહાન ભક્ત હતા. પણ આપણે મન તો તે ઈશ્વરનો અવતાર જ હતા. તે સીધા સાદા, નમ્ર, દયાળુ, ક્ષમાશીલ, શાંત, સહનશીલ, સંતોષી હતા. તે દેહધારી હતા, છતાં ખરી રીતે અમૂર્ત હતા. વૈરાગ્યવાન, નિશ્ચલ, અંતરથી મુક્ત હતા. જેમ સમુદ્રને મળવા જતા ગંગાજી માર્ગમાં તાપથી કષ્ટ પામતા પ્રાણીઓને શીતળતા તથા શાંતિ દે છે, વૃક્ષ વનરાજીને નવું જીવન આપે છે તથા અનેકની તૃષા छिपाવે છે, એ જ પ્રમાણે સાંઈ બાબા જેવા સંતો પોતાના જીવનકાળ દરમિયાન પાર વિનાના જીવોને સુખ તથા શાંતિ દે છે. શ્રી કૃષ્ણે કહ્યું છે કે સંત મારો આત્મા છે, મારી જીવંત મૂર્તિ છે, હું તેનો રૂપ છું અને તે મારું પવિત્ર રૂપ છે. ભગવાનની આવી અકથ્ય શક્તિ સચ્ચિદાનંદનો જ શિરડીમાં શ્રી સાંઈ બાબા રૂપે અવતાર થયો હતો. શ્રુતિ તત્તરીય ઉપનિષદમાં બ્રહ્મનું આનંદરૂપ વર્ણન છે. ગ્રંથોમાં નિત્ય આવું વાંચીએ તથા શ્રવણ કરીએ છીએ. પણ શિરડીમાં આવા સાક્ષાત બ્રહ્મ અર્થાત આનંદરૂપનું દર્શન ભક્તોને થયું છે. સૌના આધારરૂપ બાબાને અન્યના આધારની જરૂર જ નહોતી. સદા ગુણપાઠના ટુકડાનું તેમનું આસન હતું, જે પર ભક્તોએ સુંદર ગાદી પાથરી આપી હતી અને અઢેલ વાસારું પીઠ પાસે તકિયો મૂક્યો હતો. ભક્તોના ભાવની બાબા કદર કરતા અને તેમની ઈચ્છા મુજબ પૂજન થવા દેતા હતા. કોઈ ચામર ઢોળતા તો કોઈ પંખો નાખતા હતા, કોઈ તેમને ચંદન તથા અત્તર લગાડતા તો કોઈ પાન સુપારી ધરતા હતા, તો અન્ય ભક્તો તેમને નૈવેદ્ય ધરાવતા હતા. બાબા શિરડીમાં વસતા છતાં પોતે સર્વવ્યાપક છે એમ લાગતું હતું અને ભક્તોને આ સર્વવ્યાપકત્વના અનુભવ નિત્ય થતા હતા. આ સર્વવ્યાપક સદગુરુને સાષ્ટાંગ પ્રણામ કરીએ. ડૉક્ટર પંડિતનું પૂજન. તાત્યા સાહેબ નુલકરના એક મિત્ર ડૉક્ટર પંડિત બાબાના દર્શનાર્થે એકવાર શિરડી આવ્યા હતા. તે કાકા પુરાણિક નામે ધોપેશ્વરના રઘુનાથ મહારાજના શિષ્ય હતા. બાબાને નમસ્કાર કરી તે થોડીવાર મસીદમાં બેઠા. બાબાએ તેને દાદા ભટ્ટ ખેડકર પાસે મોકલ્યા અને તે દાદા ભટ્ટ પાસે ગયા, જેમણે તેમનું સારું સન્માન કર્યું. દાદા ભટ્ટ ખેરથી મસીદમાં બાબાની પૂજા કરવા ગયા ત્યારે ડૉક્ટર પંડિતને પણ તેમને સાથે લીધા. દાદા ભટ્ટે બાબાનું પૂજન કર્યું ત્યાં લગી બાબાના કપાળે ચંદનનો લેપ કરવાની કોઈની હિંમત ચાલતી નહીં. એકલા માણસાપતિ જ આખા કપાળે બાબાને ચંદનનો લેપ કરી શકતા હતા. પણ આ સરળ હૃદયી ડૉક્ટર પંડિતે દાદા ભટ્ટના પૂજનના થાળમાંથી ચંદનની વાટકી ઉપાડી બાબાના કપાળમાં ચંદનનું ત્રિપુંડ કર્યું. એ વેળા બાબા એક શબ્દ પણ ન બોલ્યા. એથી સર્વે અચંબો પામ્યા. તે દિવસ સાંજના દાદા ભટ્ટે બાબાને પૂછ્યું, દેહ આપ કોઈને ચંદનનો લેપ કપાળમાં કદી કરવા દેતા નથી, પણ આજે સવારે ડૉક્ટર પંડિતને કેમ ત્રિપુંડ કરવા દીધું હતું? બાબાએ ઉત્તર દીધો, પંડિતે મને પોતાના ગુરુરૂપ માનીને મારું પૂજન કર્યું. જેમ તે નિત્ય ગુરુની પૂજા કરતાં તેના કપાળે ચંદનનું ત્રિપુંડ કરે છે, તેમજ તેણે મારા કપાળ પર ત્રિપુંડ કર્યું. તેથી જ મેં કશો વિરોધ ન કર્યો. અને ડૉક્ટર પંડિતે પણ દાદા ભટ્ટને કહ્યું, બાબાને હું મારા ગુરુ પુરાણિક જ લેખું છું અને મને દર્શન પણ તેવું જ થયું. તેથી જ જેમ મારા ગુરુને કપાળે ત્રિપુંડ કરું છું તેમજ મેં બાબાને કપાળે પણ ત્રિપુંડ કર્યું હતું. આમ બાબા ભક્તોને યથેચ્છ પૂજા કરવા દેતા હતા, છતાં કોઈ વાર તે વિચિત્ર વર્તન પણ દેખાડતા હતા.
કોઈ વાર પૂજનનો થાળ જ ઉપાડીને ફેંકી દેતા અને રુદ્રાવતાર ધારણ કરતા હતા. તે વખતે તેમની પાસે કોઈ જઈ શકતું નહીં. કોઈ વાર ભક્તોને ગાળો દેતા તો કોઈ વાર શાંતિ તથા ક્ષમાની મૂર્તિ સમા મેળથી પણ મૃદુ દેખાતા હતા. બહારથી ક્રોધિત બની લાલ ચોળ આંખો કરી ક્રોધથી ફફડી ઉઠતા દેખાતા હતા. છતાં તેમના અંતરમાં સ્નેહ તથા માતૃપ્રેમનું ઝરણું સદા વહેતું. ક્ષણવારમાં જ પોતે ભક્તને બોલાવીને કહેતા, જો ભાઈ, મારા ભક્ત પર ક્રોધ કર્યાની મને ખબર જ નથી. સાગર નદીને આવતી પાછી વાળે અગર માં પોતાના બાળકને લાત મારે એ સંભવિત બને તો જ હું મારા ભક્તોના કલ્યાણ પ્રત્યે બેપરવા બની શકું. હું તો મારા ભક્તોનો દાસ છું. તેઓ મને બોલાવે કે તરત જ હું હાજર થઈ તેમના પડખે જ ઊભો છું. સદા તેમનો પ્રેમ ઝંખું છું. હાજી સિદ્દીક ફાળકે. ભક્તનો સ્વીકાર બાબા ક્યારે કરશે તેની કોઈને ખબર પડતી નહીં. બાબાની મરજી પર જ તેનો આધાર હતો. સિદ્દીક ફાળકેની કથા જ તેનું દૃષ્ટાંત છે. કલ્યાણના સિદ્દીક ફાળકે નામે એક મુસ્લિમ ગૃહસ્થ મક્કા મદીનાની હજ કરીને શિરડી આવ્યા. ઉત્તરાભિમુખની ચાવડીમાં તે રહેતા અને મસ્જિદની ફળીમાં બેસતા. બાબાએ 9 માસ સુધી તેના પર ધ્યાન જ આપ્યું નહીં. તેને મસ્જિદના પગથિયાં પણ ચડવા દીધા નહીં. તેથી તે નિરાશ થયા અને શું કરવું તે તેને સૂઝતું નહોતું. એક જણે તેને કહ્યું, તમે નિરાશ ન થાઓ. બાબાના પરમ અંતરંગ ભક્ત શામાની મારફત બાબા સુધી પહોંચવાનો તમે પ્રયત્ન કરો. જો શિવજીને મળવું હોય તો પ્રથમ મહાદેવના સેવક નંદીને મળ્યા પછી તેની મારફત શિવજી સુધી પહોંચી શકાય છે. તેમ તમે શામા મારફત બાબા પાસે પહોંચો. આ વાત ફાળકેને ગમી અને તેણે બાબા પાસે પોતાની સિફારસ કરવા શામાને વિનંતી કરી. શામા કબૂલ થયા. અનુકૂળ તક જોઈને તેમણે ફાળકે માટે બાબાને વાત કરી. દેવ, આપ વૃદ્ધ હાજીને મસ્જિદના પગથિયાં કેમ ચડવા દેતા નથી? બીજા બધા તો ફાવે તેમ આવે છે અને આપના દર્શન કરી જાય છે. અરે આપ હાજીને એકવાર પણ કેમ આશીર્વાદ દેતા નથી? ત્યારે બાબાએ ઉત્તર દીધો, શામા, સાચી વસ્તુ સમજવા જેવડો મોટો તું થયો નથી. જો ફકીર અલ્લાહ જ ના પાડે તો પછી હું શું કરું? તેની કૃપા વિના આ મસ્જિદમાં પગથિયાં કોણ ચડી શકે તેમ છે? ઠીક છે, જા, તેને પૂછજે કે 12વી કુવા પાસેની સાંકડી કેડી પર થઈને આવવા તે તૈયાર છે. શામા ફાળકે પાસે જઈ આ વાતની હા પડાવીને પાછા આવ્યા. એટલે પુનઃ બાબાએ શામાને કહ્યું, તેને પૂછી આવ કે 4 હપ્તે 4000 ભરવા તે તૈયાર છે. વળી શામાએ જઈને તેને પૂછ્યું ત્યારે તેને કહ્યું, હું તો 40 લાખ ભરવા તૈયાર છું. શામા તેનો ઉત્તર લઈને આવ્યો ને બાબાને એક વાત કરી. ત્યારે બાબા બોલ્યા, આપણે આજ મસ્જિદમાં એક બકરો હલાલ કરવાના છીએ. જા, જઈને તેને પૂછી આવ કે તે બકરાનું માંસ, ખુંદ કે અંડ શું લેવા તૈયાર છે. ત્યારે વળી શામા તેને પૂછી ઉત્તર લઈને આવ્યા અને બાબાને કહ્યું, દેવ, હાજી તો આપના કોલંબામાંથી ઝીણી કરચ ખાવા મળે તેટલાથી પણ રાજી છે. એ સાંભળી બાબા ખીજાયા અને ત્યાં પડેલી માટલી, શકોરું ઇત્યાદિ ફેંકી લઈને સીધા જ એ હાજી પાસે ગયા અને પોતાની કફની હાથ વડે ઊંચી કરતા તે બોલ્યા, શું તું બહુ મોટો છે એમ માને છે? શું તું એવી બડાઈ હાંકવા લાગ્યો છે કે હું મોટો હાજી બની ગયો છું? તને આની જેમ કુરાન વાંચતા આવડે છે? તને તારી મક્કાની હજનો ગર્વ ચડી ગયો છે, પણ તું મને ઓળખતો નથી. બાબાનો આ ઠપકો સાંભળતા હાજી તો મૂંઝાઈ ગયો. એ પછી બાબા મસ્જિદમાં આવ્યા અને કેરીના થોડા ટોપલા વેચાતા લઈ હાજીને મોકલ્યા અને પુનઃ બાબા હાજી પાસે આવ્યા અને પોતાના ખિસ્સામાંથી 55 રૂપિયા કાઢીને હાજીના હાથમાં મૂક્યા. તે દિવસથી હાજી ઉપર બાબાનો ભાવ થયો. સાથે ભોજન માટે બાબા તેને ઉપર બોલાવતા હતા અને હાજી પણ મરજી પડે ત્યારે મસ્જિદમાં આવી શકતા હતા. કોઈ વાર બાબા તેને થોડા રૂપિયા પણ દેતા હતા. આમ બાબાના દરબારમાં પ્રવેશવાનો હક એ હાજીને મળ્યો. પંચતત્વો પર બાબાના કાબુની 2 કથા આપીને આ અધ્યાય સમાપ્ત કરીએ. એકવાર સાંજે શિરડીમાં ભયંકર વાવાઝોડું થયું. આકાશ કાળા વાદળાથી ઘેરાઈ ગયું. પવન જોરથી વહેવા લાગ્યો. વાદળાના ભયંકર ગડગડાટ સાથે વીજળી ચમકવા લાગી અને ઘોઘમાર વરસાદ પડવા માંડ્યો. થોડી વારમાં બધે પાણી પાણી થયું. એથી પંખી, જાનવર, માણસો બધા ફફડી ઉઠ્યા અને સૌ આશ્રય શોધતા મસ્જિદમાં ટોળે વળ્યા. શિરડીમાં સ્થાનિક દેવતા તો ઘણા છે, પણ કોઈએ તેમની મદદ માંગી નહીં. એ સૌએ તો પોતાના આરાધનાના દેવ સાંઈ બાબાને જ આ તોફાન શમાવવા પ્રાર્થના કરી. બાબાને દયા આવી. પોતે બહાર આવી મસ્જિદને ખૂણે ઊભા રહી ઉચ્ચ સ્વરથી વાવાઝોડાને સંબોધીને કહેવા લાગ્યા, હવે તમારો કોપ શમાવો, શમાવો અને શાંત થાઓ. થોડી જ વારમાં વરસાદ ધીમો પડી અટકી ગયો. પવન વહેતો બંધ થયો. તોફાન શમી ગયું. આકાશ સ્વચ્છ થયું અને ચંદ્રમા ઉગ્યો. લોકો રાજી થઈને ઘેર ગયા. એક બીજા પ્રસંગે બપોરે ધૂણીમાં ભડભડાટ તાપ બળતો હતો. ભડકા ઊંચે ચડી ઠેઠ પાટડી સુધી પહોંચ્યા. હવે શું કરવું એ ત્યાં બેઠેલા લોકોને સૂઝતું નહોતું. આ ભડકા નીચે બેસાડવા કે તેના પર પાણી છાંટવાનું બાબાને કહેવાની કોઈની હિંમત ચાલતી નહોતી. પણ બાબા તો આ વસ્તુ તરત સમજી ગયા. તેમણે પોતાનો સટકો દંડુકો હાથમાં લઈ સામેની થાંભલી જોડે અફાડીને કહ્યું, નીચે બેસી જા, શાંત થા. અને દંડુકાના દરેક ફટકે ભડકા નીચે બેસવા લાગ્યા અને ધીમા પડી ગયા. થોડી જ વારમાં ધૂણી નિત્યની માફક શાંત થઈને બળવા લાગી. આ આપણા શ્રી સાંઈ ઈશ્વરનો અવતાર છે. તેમના ચરણમાં પડી તેમનું શરણું સ્વીકારનારને તે સુખી કરે છે. જે લોકો શ્રદ્ધા ભક્તિથી આ અધ્યાયની કથા વાંચશે તેના સર્વ દુઃખોનું શમન થશે. એટલું જ નહીં, પણ નિત્ય સાંઈ ભક્તિમાં જ મગ્ન રહેનાર ભક્તો તો સત્વર ઈશ્વર સાક્ષાત્કાર પામશે. તેમની સર્વ મનોકામના પૂર્ણ થશે અને છેવટે કામના રહિત બની પરમ પદને પામશે. સ્વસ્તિ શ્રી સંત સજ્જન પ્રેરિતે ભક્ત હેમાળ પંત વિરચિતે શ્રી સાંઈ સમર્થ સચ્ચરિત્રે શ્રી સાંઈ સમર્થ મહિમા વર્ણન નામ 11મો અધ્યાય સંપૂર્ણ. શ્રી સદ્ગુરુ સાંઈનાથાર્પણમસ્તુ. શુભમ ભવતુ. ओम श्री साईनाथाय नमः. अध्याय 12. श्री संत गोलप राम दर्शन. श्री गणेशाय नमः. श्री सरस्वत्यै नमः. श्री गुरुभ्यो नमः. श्री कुलदेवतायै नमः. श्री सीतारामचंद्राभ्यां नमः.
શ્રી સદગુરુ સાંઈનાથાય નમઃ. શ્રી સાંઈ બાબા ભક્તોનો કેવો આદર કરતા હતા તથા તેમને કેમ રાખતા હતા તે સર્વ આ અધ્યાયમાં જોઈએ. સંતોનો જીવન હેતુ. આપણે અગાઉ વાંચી ગયા કે દિવ્ય અવતારનો હેતુ સજ્જનોના રક્ષણનો તથા દુર્જનના નાશનો હોય છે, પણ સંતોનો જીવન હેતુ જુદો હોય છે. તેમને મન તો સજ્જન તેમજ દુર્જન સૌ સરખા જ હોય છે. તેમને દુષ્ટ દુર્જન માટે વધુ લાગણી હોય છે, તેથી તેમને સત્ય રાહ પર મૂકવા પ્રયત્ન કરે છે. તેઓ ભવસાગર પાર કરાવનાર અગસ્ત્ય જેવા છે, અજ્ઞાન અંધકારનો નાશ કરનારા સૂર્ય જેવા છે. સંતોમાં ઈશ્વરનો વાસ છે. ખરી રીતે તો તેઓ ઈશ્વરથી જુદા નથી. આપણા સાંઈ પણ આવા જ સંત હતા, જેમણે ભક્તોના કલ્યાણ અર્થે જ જન્મ ધારણ કર્યો હતો. અજબ જ્ઞાનવંત દિવ્ય તેજોધારી બાબાનો પ્રેમ સર્વ પ્રાણીઓ પર એક સરખો હતો. પોતે વૈરાગી હતા. મિત્ર કે શત્રુ, રાજા કે રંગ, સૌ તેમને મન સરખા જ હતા. તેમની શક્તિનું વર્ણન સમજો. પોતે ભક્તોના શ્રેયાર્થે પુણ્યના ભંડાર ખર્ચી દેતા હતા અને તેમને સહાય કરવા સદા તત્પર રહેતા. પણ ભક્તો બાબાની ઈચ્છા હોય ત્યારે જ તેમની નજીક જઈ શકતા હતા. તેમની સહાય પ્રાપ્ત કરવાનો જેમનો વારો આવ્યો ન હોય તેમને બાબા યાદ જ કરતા નહીં, જેથી તેમને કાને બાબાની લીલાની કથા કદી પડતી જ નહીં. તો પછી તેમને બાબાના દર્શનનો વિચાર સરખો પણ ક્યાંથી થાય? કેટલાક લોકોને બાબાના દર્શનની ઈચ્છા થતી હતી, છતાં બાબાની મહાસમાધિ સુધી બાબાના દર્શનનો યોગ જ તેમને આવ્યો નહીં. આમ બાબાના દર્શનની ઈચ્છા ફળીભૂત ન થઈ હોય એવા પણ કેટલાય લોકો છે. જો આવા લોકો બાબામાં શ્રદ્ધા રાખી તેમની લીલાનું શ્રવણ કરે તો તેમના દર્શનરૂપી દૂધની તુષા ઘણે અંશે તેમની લીલારૂપી દહીં વડે છીપી શકશે. કદાચ સદભાગ્યના બળે કોઈએ શિરડી આવી બાબાના દર્શન કર્યા હશે તો બાબાની ઈચ્છા વિરુદ્ધ શું તે શિરડીમાં રહી શક્યા હતા? નહીં જ. કોઈ પોતાની ઈચ્છાથી શિરડી જઈ શકતું નહીં, અને એવી ઈચ્છા થતી અને ત્યાં જતા તો દીર્ઘકાળ ત્યાં ટકી શકતા નહીં. બાબા શિરડીમાં જેટલું રોકાવાની આજ્ઞા આપતા તેટલું જ રોકાઈ શકાતું. જેવી બાબા વિદાય થવાની આજ્ઞા આપતા કે તરત જ દરેકને શિરડી છોડીને જવું પડતું. આમ સર્વ કંઈ બાબાની ઈચ્છા પર જ અવલંબતું હતું. કાકા મહાજની. એકવાર કાકા મહાજની મુંબઈથી શિરડી આવ્યા. તેમની ઈચ્છા એક અઠવાડિયું શિરડી રોકાઈને ગોકુળ આઠમનો તહેવાર ત્યાં જ ઉજવવાની હતી. આવીને તેમણે જેવા બાબાના દર્શન કર્યા તેવો જ બાબાએ તેને પ્રશ્ન કર્યો, તું ઘેર પાછો ક્યારે જવાનો છે? આ પ્રશ્ન સાંભળી તેને આશ્ચર્ય થયું. તે બોલ્યા, આપ આજ્ઞા આપશો ત્યારે જઈશ. એટલે બાબાએ કહ્યું, આવતીકાલે જજે. બાબાની આજ્ઞા એટલે અફર કાયદો જ હતો, તેને પાળવો જ પડે. તેથી કાકા મહાજની બાબાની આજ્ઞા મુજબ બીજે દાડે શિરડી છોડી મુંબઈ પાછા ગયા. ઓફિસમાં ગયા ત્યારે જણાયું કે તેમના શેઠ તેમની રાહ જોઈને બેઠા હતા. મુનિમ અચાનક માંદો પડી જવાથી કાકાની હાજરી અનિવાર્ય બની હતી, જેથી તેને જલ્દી પાછા આવવા શેઠે શિરડી કાગળ પણ લખ્યો હતો, જે શિરડીથી રીડાયરેક્ટ થઈ તેમને મુંબઈમાં મળ્યો. ભાઉ સાહેબ ધુમાળ. હવે ઉપરનાથી વિરુદ્ધ બીજી કથા સાંભળો. એકવાર ભાઉ સાહેબ ધુમાળ કોઈ કેસને માટે નિફાળ જતા હતા. માર્ગમાં શિરડી આવી બાબાના દર્શન કર્યા. પછી તરત જ નિફાળ ઉપડી જવાની તેમની ઈચ્છા હતી, પણ બાબાએ તેમને જવાની રજા આપી નહીં. સતત એક અઠવાડિયું શિરડીમાં રોકાયા. એ દરમિયાન નિફાળના મજિસ્ટ્રેટના પેટમાં અસહ્ય દર્દ ઉપડવાથી તેમના કેસની બીજી મુદત પડી હતી. કેસ કેટલાક માસ ચાલ્યો, જે દરમિયાન મજિસ્ટ્રેટની બદલી થઈ ગઈ હતી. છેવટે ધુમાળ એ કેસ જીત્યા અને તેમનો અસીલ નિર્દોષ છૂટી ગયો. શ્રીમતી નિમોણકર. નિમોણના વતની અને ઓનરરી મજિસ્ટ્રેટ શ્રી નાના સાહેબ નિમોણકર પોતાના પત્ની સાથે શિરડી રહેતા હતા. એ દંપતી મસ્જિદમાં બાબા પાસે આખો દાડો બેસતું અને તેમની સેવા કરતું હતું. એવામાં તેમનો પુત્ર બેલાપુરમાં માંદો પડ્યો. તેથી શ્રીમતી નિમોણકરે બાબાની રજા લઈ બેલાપુર જઈને પુત્રને તથા સગા સ્નેહીને મળવા અને ત્યાં થોડા દાડા રોકાવાનું નક્કી કર્યું. પણ તેના પતિ નાના સાહેબે ત્યાં એક જ દિવસ રહીને પાછા આવવાની આજ્ઞા કરી. એથી એ બાઈ વિચારમાં પડી ગયા કે હવે શું કરું? પણ બાબા તેની મદદે આવ્યા. શિરડીથી વિદાય થતાં તે બાઈ બાબાની રજા લેવા આવ્યા. તે વેળા બાબા નાના સાહેબ તથા બીજા જોડે સાથેના વાળા આગળ ઊભા હતા. બાઈએ સાષ્ટાંગ નમસ્કાર કરી બાબાની રજા માંગી. ત્યારે બાબા બોલ્યા, જાઓ, જલ્દી જજો, કોઈ ચિંતા કરશો ના, શાંતિ રાખજો. બેલાપુરમાં આનંદથી 4 દાડા રોકાજો, બધા સગા વાલાને મળજો અને પછી શિરડી આવજો. બાબાના આ વચનો કેવા સમયસર હતા. બાબાની આજ્ઞાથી નાના સાહેબની દરખાસ્ત ઉડી ગઈ. નાસિકના મૂળે શાસ્ત્રી. નાસિકના મૂળે શાસ્ત્રી નામે ચુસ્ત અગ્નિહોત્રી શકશાસ્ત્રના અભ્યાસી હતા. જ્યોતિષ તથા હસ્તરેખામાં તે પારંગત હતા. એકવાર નાગપુરના પ્રસિદ્ધ શ્રીમંત બાપુ સાહેબ બુટીને મળવા સારું તે શિરડી આવ્યા. મળીને સૌ સાથે મસ્જિદમાં બાબાના દર્શને આવ્યા. તે વખતે બાબા ગાંઠના પૈસા ખર્ચી કેરિયા પાસેથી ફળો ખરીદી ત્યાં બેઠેલા લોકોને વેચતા હતા. બાબા કેરી ઘોળવામાં એવા કુશળ હતા કે બાબાની ઘોળેલી કેરી ચૂસતાં જ એક સાથે બધો રસ મોઢામાં આવી જતો અને છોતરુને ગુટલો જ બાકી રહેતા. એમ કેલાની છાલ ઉતારી બાબા તેનો ગલ વહેંચી દેતા હતા અને છાલ પોતાને સારું રાખતા હતા. હસ્તરેખાના જાણકાર મૂળે શાસ્ત્રીને બાબાનો હાથ જોવાની ઈચ્છા થઈ. તેથી તેણે બાબાને હાથ બતાવવા વિનંતી કરી, પણ બાબાએ તે પર કંઈ ધ્યાન આપ્યું નહીં. પણ તેના હાથમાં 4 ખેળા આપ્યા. એ પત્યા પછી બધા વાડામાં આવ્યા. મૂળે શાસ્ત્રી સ્નાન કરી પવિત્ર વસ્ત્ર પહેરી અગ્નિહોત્ર સંધ્યાદી નિત્ય કર્મ કરવા માંડ્યા. અહીં બાબા નિત્ય માફક લેંડી પર જવા પડ્યા ત્યારે બોલ્યા, થોડો ઘેરું લાવજો, આજે ભગવું કપડું રંગવું પડશે. પણ બાબાના આ વચનોનો મર્મ કોઈ સમજી શકતો નહીં અને થોડી વાર પછી બાબા મસ્જિદમાં આવ્યા અને આરતીની તૈયારી થઈ. એ વેળા વાડામાં બાપુ સાહેબ જોગે મૂળે શાસ્ત્રીને પૂછી જોયું, તમે મારી જોડે આરતીમાં આવો છો? ત્યારે મૂળે શાસ્ત્રીએ ના પાડી અને કહ્યું, હું બપોરે બાબાના દર્શને આવીશ. મસ્જિદમાં બાબા આસન પર બેઠા. ભક્તોએ તેમનું પૂજન કર્યું અને આરતી શરૂ થઈ. એ વખતે બાબાએ કહ્યું, પેલા નવા આવેલા બ્રાહ્મણ પાસેથી કંઈક દક્ષિણા લાવો. તેથી બુટી પોતે વાડામાં જઈ મૂળે શાસ્ત્રીને દક્ષિણા લઈને આવવાનું કહેવા ગયા અને બાબાનો સંદેશો કર્યો. શાસ્ત્રી ભારે મૂંઝવણમાં પડ્યા. મનમાં વિચારવા લાગ્યા, હું પવિત્ર અગ્નિહોત્રી બ્રાહ્મણ છું અને બાબા ભલે મહાન સંત રહ્યા, હું કોઈ તેમનો આશ્રિત નથી, પણ બાબા જેવા સંત પુરુષ આ બુટી જેવા શ્રીમંત દ્વારા મારી પાસેથી દક્ષિણા માંગે છે, તેથી મારાથી ના પણ કેમ પડાય? એવો વિચાર કરી નિત્ય કર્મ અધૂરું મૂકીને તે બુટી જોડે મસ્જિદમાં આવ્યા. પોતે નાહી ધોઈ પવિત્ર બનેલા છે અને મસ્જિદમાં તો અપવિત્ર હોય એવું માની દૂર ઊભા રહી હાથ જોડી બાબા પર પુષ્પ ફેંક્યા. પણ આ શું? આસન પર તેણે બાબાને દીઠા નહીં. એ આસન પર તો પોતાના કૈલાસસ્થ સદગુરુ ગોલપ સ્વામીને બેઠેલા તેમણે દીઠા. એથી તો તે ભારે આશ્ચર્યમાં પડી ગયા. શું આ સ્વપ્ન હશે?
ધ્યાનથી જોયું તો પોતે જાગૃત છે, સ્વપ્ન નથી. તો મારા સદગત ગુરુ ગોલબ સ્વામી અહીં ક્યાંથી? થોડી વાર તો તે અવાક થઈ ગયા, પણ પોતાના શરીરે ચૂંટી ખણી અને પુનઃ જોયું તે વિચારમાં પડી ગયા. પણ પોતાના સદગત ગુરુ ગોલબ સ્વામીને આ મસ્જિદમાં આસન પર બેઠેલા જ જોયા. એ વાતની કંઈ ઘડ બેઠી નહીં. છેવટે બધી શંકા કુશંકા છોડી દઈને તે તો મસ્જિદમાં પગથિયાં ચડી પોતાના ગુરુના ચરણમાં પડી ગયા અને પછી બંને હાથ જોડી ઊભા રહ્યા. બીજા બધા તો સાંઈ બાબાની આરતી ગાતા હતા, પણ મૂળે શાસ્ત્રી ગુરુનું નામ સ્મરણ કરતા હતા. બ્રાહ્મણપણાનું તેમજ પવિત્રતાનું અભિમાન છોડીને તે ગુરુના ચરણમાં પડ્યા અને આંખો મીચી દીધી. પણ ઉઠીને પુનઃ આંખો ઉઘાડી ત્યારે પોતાની પાસે દક્ષિણા માંગતા બાબાને તેડી દીધા. આમ બાબાની મૂર્તિ તથા અગમ્ય શક્તિ જોતાં જ શાસ્ત્રીજી ભાન ભૂલી ગયા. તેમને પરમ આનંદ થયો અને આંખમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા. તેણે પુનઃ બાબાને પ્રણામ કર્યા તથા દક્ષિણા આપી હાથ જોડ્યા. દેવ, મારી સર્વ શંકા નિર્મૂળ થઈ છે. આજે મને મારા ગુરુનું દર્શન આપે કરાવ્યું છે. આમ આ અજબ લીલા જોઈને મૂળે શાસ્ત્રી તથા સર્વજનોના અંતર દ્રવ્યા અને બાબાના સવારના શબ્દો, ઘેરું લાવજો, આજે ભગવાન કપડાં કરવા છે, એ વચનોનો મર્મ સૌ સમજ્યા. બાબાની આવી અદ્ભુત લીલા હતી. એકવાર એક મામલતદાર પોતાના દાક્તર મિત્રને લઈ શેરી આવ્યો. દાક્તરે પ્રથમથી જ કહ્યું કે મારા ઈષ્ટદેવ રામ છે, હું મુસલમાનને પગે પડવાનો નથી, તેથી શિરડી આવવા હું રાજી નથી. ત્યારે મામલતદારે તેને કહ્યું કે તમને પગે પડવાનો આગ્રહ કોઈ કરવાનું નથી, એવી આજ્ઞા પણ કોઈ કરશે નહીં, માટે અમારી જોડે આવશો તો આનંદ થશે. અને સૌ દાક્તરને તેડી શિરડી આવ્યા. બધા મસ્જિદમાં ગયા. ત્યારે દાક્તરે જ સૌથી પ્રથમ જઈને બાબાને નમસ્કાર કર્યા. આ જોઈ સૌ અચંબો પામ્યા. તેથી તેમને પૂછ્યું, તમે તમારો નિશ્ચય કેમ વિસરી ગયા અને મુસલમાનને કેમ નમસ્કાર કર્યા? ત્યારે દાક્તરે ઉત્તર દીધો, મેં તો મસ્જિદમાં જતાં જ આસન ઉપર મારા ઈષ્ટદેવ રામને જોયા, તેથી જ મેં તેમને સાષ્ટાંગ પ્રણામ કર્યા. આમ વાતચીત ચાલતી હતી ત્યાં જ પુનઃ તેણે આસન પર સાંઈ બાબાને દેખ્યા. એથી મૂંઝાઈને તે બોલ્યા, શું મેં આ સ્વપ્ન જોયું? એ મુસલમાન કેમ હોય? એ તો યોગ સંપન્ન અવતાર જ છે. બીજે દાડે મનમાં જ સોગન લઈ દાક્તર ઉપવાસ પર ઉતર્યા કે બાબાના આશીર્વાદ ન ઉતરે ત્યાં સુધી મારે મસ્જિદમાં જ ન જવું. એવી પ્રતિજ્ઞા લીધી અને પોતે મસ્જિદમાં ગયા નહીં. આમ 3 દિવસ વીતી ગયા. ચોથે દાડે ખાનદેશથી તેનો એક મિત્ર આવ્યો. તેની જોડે બાબાના દર્શને તે મસ્જિદમાં સ્વતઃ જ ગયા. નમસ્કાર થઈ રહ્યા પછી સ્વયં બાબાએ જ પૂછ્યું, કેમ દાક્તર, તને અહીં આવવાને કોઈ બોલાવવા આવ્યું હતું? બાબાનો આ પ્રશ્ન સાંભળતા જ દાક્તર લેવાઈ ગયો. એ જ રાત્રે દાક્તરને બાબાએ સુખદ સ્વપ્ન આપ્યું અને ઊંઘમાં પરમાનંદનો અનુભવ થયો. પછી તે પોતાને ગામ ગયા. ત્યાં એક પખવાડિયા સુધી આ સુખદ સ્વપ્ન આવ્યા કર્યું. એથી સાંઈ બાબા પર તેની ભક્તિ ખૂબ વધી. ઉપર કહેલી સર્વ કથાનું અને તેમાં પણ મૂળે શાસ્ત્રીની કથાનો સારબોધ એટલો જ છે કે આપણે ગુરુ પર અડગ શ્રદ્ધા રાખવી જોઈએ. હવે પછીના અધ્યાયમાં સાંઈ બાબાની વધુ લીલાનું વર્ણન કરીશું. સ્વસ્તિ શ્રી સંત સજ્જન પ્રેરિતે ભક્ત હેમાળ પંત વિરચિતે શ્રી સાંઈ સમર્થ સચ્ચૈત્રે શ્રી સંત ગોલપ રામ દર્શન નામ 12મો અધ્યાય સંપૂર્ણ. શ્રી સદગુરુ સાંઈનાથાર્પણમસ્તુ. શુભમ ભવતુ. ઓમ શ્રી સાંઈનાથાય નમઃ. અધ્યાય 13. ભીમાજી ક્ષય નિવારણ. શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્यै નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. શ્રી કુલદેવતાય નમઃ. શ્રી સીતારામચંદ્રાભ્યામ નમઃ. શ્રી સદગુરુ સાંઈનાથાય નમઃ. માયાની અકળ કળા. બાબાના વચનો ઊંડા, ટૂંકા, અર્થગંભીર, સચોટ, જોરદાર તથા સમતોલન ભર્યા હતા. તે સદા સંતુષ્ટ રહેતા, કશી ચિંતા જ કરતા નહીં. તે કહેતા, હું સદા ફકીર છું, મારે ઘર બહાર કુટુંબ કબીલું કાંઈ નથી. એ બધી ચિંતા છોડીને હું એક સ્થળે બેસી ગયો છું. તેમ છતાં અકળ માયા મને ઘણી વાર સતાવે છે, પણ માયાને ભૂલી શકતો નથી. તે તો સદા મારા પર આવરણ પાથર્યા જ કરે છે. શ્રી હરિની આ માયા બ્રહ્માને તેમજ સર્વદેવોને પણ પજવે છે. તો પછી મારા જેવા ફકીરનું તો પૂછવું જ શું? માત્ર શ્રી હરિનું શરણું પકડનારા જ શ્રી હરિની કૃપાથી માયાની પકડમાંથી મુક્ત બને છે. આમ બાબા માયાની શક્તિ વર્ણવતા હતા. ભાગવતમાં ભગવાન શ્રી કૃષ્ણે ભક્ત શ્રેષ્ઠ ઉદ્ધવને કહ્યું છે કે સંતો મારું જીવંત સ્વરૂપ છે. નિજ ભક્તોના શ્રેયાર્થે બાબા શું કહેતા તે સમજો. જે સદભાગી છે અને જેના પાપ નષ્ટ થયા છે તેવા પુરુષો જ મારું પૂજન કરે છે. જો તમે નિત્ય સાંઈ સાંઈ નામ લેશો તો હું તમને 7 સમુદ્ર પાર લઈ જઈશ. અને આ વચનો સત્ય માનશો તો જરૂરથી લાભ થશે. અષ્ટવિધિ કે 16 વિધિ પૂજનના સાહિત્યની મારે કોઈ જરૂર નથી. અરે જ્યાં પૂર્ણ ભક્તિ છે ત્યાં હું સદા હાજર છું. જે લોકોએ બાબાનું શરણ પકડેલું તેવા ભક્તોના કલ્યાણ માટે બાબાએ શું શું કર્યું હતું તે સાંભળો. ભીમાજી પાટીલ. પૂના જિલ્લાના જુન્નર તાલુકાના નારાયણ ગામના ભીમાજી પાટીલ છાતીના સખત દર્દથી સને 1909થી પીડાતા હતા અને એ દર્દ ખૂબ લાંબુ ચાલ્યું. અંતે આ દર્દમાંથી તેને ક્ષય થયો. તેણે ઘણી દવા કરી પણ કંઈ ન મળ્યું. છેવટે સર્વ આશા છોડી તેણે ઈશ્વરને પ્રાર્થના કરી, હે નારાયણ, હવે તો આપ જ મને સહાય કરો. એ વાત તો સર્વવિદિત છે કે આપની સારી સ્થિતિમાં સંપદ વેળા આપણે ભગવાનનું સ્મરણ કરતા નથી, પણ દુઃખમાં વિપદ વેળા આપણને ભગવાન સાંભળે છે. એથી ભીમાજીએ હવે પ્રભુને યાદ કર્યા. તેના મનમાં થયું કે બાબાના મહાન ભક્ત શ્રી નાના સાહેબ ચાંદોરકરની સલાહ લઉં તો સારું. તેથી પોતાના દર્દની સર્વ વિગત જણાવી તેણે તેમના પર એક પત્ર લખ્યો અને સલાહ માંગી. ઉત્તરમાં નાના સાહેબે લખ્યું કે હવે તો માત્ર એક છેલ્લો ઉપાય છે. નાના સાહેબની આ સલાહ પર શ્રદ્ધા રાખીને પાટીલે શિરડી આવવાની તૈયારી કરી. ગાડામાં બેસાડી તેને શિરડીની મસ્જિદમાં લાવ્યા અને બાબા પાસે બેસાડ્યા. એ વેળા નાના સાહેબ તથા શામા ત્યાં હાજર હતા. બાબા બોલ્યા, આના પૂર્વના પાપ કર્મને લીધે આ દર્દ થયું છે, તેમાં હું શું કરું? નાના, તું આવાને કેમ મારે માથે મારે છે?
એમ બોલી પોતે વચ્ચે પડવા રાજી નથી એમ કહ્યું. એ સાંભળી ભીમાજી તો નિરાશ બની રડવા લાગ્યા. તે બોલ્યા, બાબા, હું તો નિરાધાર છું. આપ જ મારી છેવટની આશા છો, માટે જ મેં આપનું શરણું પકડ્યું છે. આપ મારા પર દયા કરો. એથી બાબાનું અંતર દ્રવ્યું. તે બોલ્યા, રહેજે, તું બધી ચિંતા છોડી દેજે. તારા દુઃખનો અંત આવ્યો છે. ગમે તેવા દુઃખમાં સબડતો માણસ એકવાર પણ આ મસ્જિદના પગથિયાં ચડશે તેવી જ તેની બધી પીડાનો અંત આવશે ને સુખી થશે. દ્વારકામાઈનો ફકીર બહુ દયાળુ છે. એ જ તારા બધા દર્દ નિવારશે અને દયાથી પ્રેમથી તારું રક્ષણ કરશે. ભીમાજીને દર 5 મિનિટે ઉલટીમાં લોહી પડતું હતું, પણ અહીં મસ્જિદમાં આવતા જ બાબાની હાજરીમાં ઉલટી જ બંધ થઈ ગઈ. આવા આશાના દયાળુ વચનો બાબાએ ઉચ્ચાર્યા ત્યારથી જ દર્દ કમી થવા લાગ્યું. આવા આશાના દયાળુ વચનો બાબાએ ઉચ્ચાર્યા ત્યારથી જ દર્દ કમ થવા લાગ્યું. ભીમાબાઈનું મકાન સગવડ ભર્યું આરોગ્યપ્રદ સ્થળ નહોતું, છતાં એ જ મકાનમાં ઉતરવા બાબાએ ફરમાવ્યું. તેથી બાબાની આજ્ઞા માનીને ભીમાજી ત્યાં રહ્યા. એ દરમિયાન 2 સ્વપ્ન દ્વારા બાબાએ તેને આરામ કર્યો. તેને પ્રથમ સ્વપ્ન આવ્યું તેમાં જાણે પોતે નિશાળમાં ભણે છે. ત્યાં મહેતાજી એક કવિતા મોઢે કરવાની આપે છે. તે પોતે મોઢે કરી લાવ્યા નથી, તેથી આવડતી નથી. માટે મહેતાજીએ તેને સોટીના ઘણા ફટકા માર્યા. તે ખૂબ દુઃખી થઈને રડવા લાગ્યા. આ સ્વપ્ન પૂરું થયા પછી બીજું સ્વપ્ન આવ્યું. તેમાં જાણે તેની છાતી પર બેસી પથ્થર વચણો લઈને એક જણ ખૂબ જોરથી છાતી પર ઘસે છે, જેથી તેને અસહ્ય પીડા થાય છે. આ બંને સ્વપ્નમાં ભારે પીડા સહન કરી જેવા તે જાગ્યા તેવા જ સાવ સાજા બની ગયા અને પછી ઘેર ગયા. એ પછી તે વારંવાર આવતા હતા અને પોતાના પર બાબાએ કરેલી કૃપા ગદગદ કંઠે યાદ કરતા અને બાબાના પગમાં પડી જતા. સદા દૃઢ શ્રદ્ધાથી ભક્તિથી સદા પોતાનું સ્મરણ કરે તે સિવાય અન્ય કશું બાબા માંગતા નહોતા. મહારાષ્ટ્રમાં દર માસે કે દર પખવાડિયે લોકો ઘેર સત્યનારાયણના પૂજન કથા કરે છે. આ ભીમાજી પાટીલે ઘેર જઈ સત્યનારાયણ વ્રત પૂજાને બદલે સાંઈ સત્ય વ્રત પૂજન જ શરૂ કર્યું હતું. બાળા ગણપત દરજી નામે બાબાનો એક ભક્ત હતો. તે મલેરિયા તાવથી હેરાન થતો હતો. તેણે સર્વ પ્રકારની દવા તથા ઉકાળા પી જોયા, પણ બધું નિષ્ફળ ગયું. તાવ મુદ્દલ ઉતરતો જ નહીં. તેથી શિરડી મસ્જિદમાં આવી બાબાના પગમાં પડી ગયો. એક વિચિત્ર ઉપાય બતાવતા બાબા બોલ્યા, લક્ષ્મી મંદિર પાસે કાળિયા કૂતરાને દહીં ભાત ખવડાવજે, તારો તાવ ચાલ્યો જશે. બાબાના આ ઉપાયનો અમલ કેમ કરવો તે ખબર નહોતી. જેવો તે ઘેર ગયો કે તરત જ તેને ભાત તથા દહીં મળી ગયા. તે લઈ તે લક્ષ્મી મંદિર પાસે આવ્યો ત્યારે એક કાળિયો કૂતરો પૂંછડી હલાવતો ત્યાં જોયો. તરત જ તેણે દહીં ભાત એક કૂતરા પાસે મૂક્યા. કૂતરો તે ખાઈ ગયો અને અદ્ભુત રીતે બાળાનો મલેરિયા તાવ તે દિવસથી જતો રહ્યો. બાપુ સાહેબ બુટી. એકવાર બાપુ સાહેબ બુટીને મરવો થયેલો અને સાથે ઉલટી પણ થયા કરતી હતી. તેની પાસે પુષ્કળ પેટન્ટ દવાઓ હતી, પણ કોઈ દવા કારગત નીવડી નહીં. આ ઝાડા તથા ઉલટીને લીધે બાપુ સાહેબને અશક્તિ ઘણી આવી ગઈ. તેથી તે બાબાના દર્શન સારું મસ્જિદ સુધી પણ જઈ શક્યા નહીં. એથી બાબાએ જ તેને બોલાવ્યા અને પોતાની સામે બેસવા કહ્યું. પછી બાબા બોલ્યા, ખબરદાર, હવે ઝાડે ગયો છે તો. અને વળી હાથની આંગળી વીંઝીને કહ્યું, ઉલટી પણ બંધ જ થવી જોઈએ. બાબાના આ વચનોનો બળતો જુઓ. એ જ પળે બુટ્ટીના બંને દર્દ આયોગ થયા અને શ્રી બુટ્ટી સાવ સાજા થઈ ગયા. બીજી એકવાર બુટ્ટીને કોલેરા થયેલો. એથી ઝાડા ઉલટી સાથે તૃષા પણ ખૂબ લાગતી હતી. તેમના અંગે ડૉક્ટર પિલ્લઈએ ઘણી દવા અજમાવી જોઈ, પણ દર્દ બિલકુલ નરમ પડ્યું નહીં. છેવટે બુટ્ટી બાબા પાસે ગયા અને દર્દ માટે તથા તરસ છીપાય તેવો કોઈ પીવાનો પદાર્થ બતાવવા વિનંતી કરી. બાબાએ તેમને બદામ, ચારોળી, પિસ્તાની રાબડી સાકરમાં બનાવીને તે પીવાનો ઈલાજ બતાવ્યો. આવું પીવાથી તો ઉલટું આ દર્દ વધે ને ભયંકર રૂપ પકડે અને કદાચ દર્દીને ખલાસ કરી નાખે, એવો જ વૈદ્ય ડાક્ટરો અભિપ્રાય આપશે. પણ બુટ્ટીએ બાબાની આજ્ઞાનો બરાબર અમલ કર્યો અને તેમનું દર્દ અજબ રીતે નાબૂદ થયું. આળંદી સ્વામી બાબાના દર્શનાર્થે શિરડી આવ્યા. તેના કાનમાં એવી સખત પીડા ઉપડેલી કે જેથી તેને ઊંઘ બિલકુલ આવતી નહોતી. તે માટે તેણે અગાઉ ઓપરેશન પણ કરાવ્યું હતું, છતાં કશો ફાયદો થયો નહોતો. અહીં તો દર્દ અસહ્ય બન્યું અને શું કરવું તે કંઈ ખબર પડતી નહોતી. શિરડીથી વિદાય થતી વેળા તે બાબાની રજા લેવા આવ્યા. એ વખતે આ સ્વામીના કાનના દર્દનો ઉપાય બતાવવા શામાએ વિનંતી કરી. બાબાએ આશ્વાસન આપીને કહ્યું, અલ્લાહ અચ્છા કરેગા. પછી તો સ્વામી ત્યાંથી પૂના ગયા અને અઠવાડિયા બાદ શિરડી તેમનો કાગળ આવ્યો કે કાનમાં સોજો તો છે, પણ હવે દર્દ થતું નથી. એ સોજાના ઓપરેશન માટે તે મુંબઈ ગયો. ત્યારે કાન તપાસીને સર્જને કહ્યું, ઓપરેશનની આમાં જરૂર નથી, સ્વતઃ મટી જશે. બાબાના વચનોની આવી અજબ અસર થતી હતી. કાકા મહાજની નામે ભક્તને એકવાર શિરડીમાં બહુ ઝાડા થતા હતા. બાબાની સેવામાં કોઈ વિઘ્ન ન આવે અને તરત ઝાડે જવાય તે સારું તેણે મસ્જિદના એક ખૂણામાં પાણી ભરેલો લોટો રાખ્યો હતો. સાંઈ બાબા બધી વાત જાણતા હતા, તેથી કાકાએ સાંઈ બાબાને આ વાત સીધી કરી નહોતી. તે તો માનતા હતા કે બાબા મને જલ્દીથી આરામ કરી દેશે. એ સમયમાં મસ્જિદના ચોકમાં લાદી જડવાની બાબાએ રજા આપી હતી. પણ જ્યારે એ કામ ચાલવા લાગ્યું ત્યારે બાબા ભારે ક્રોધે ભરાઈને બરાડા પાડવા લાગ્યા. એથી બધા ડરીને મસ્જિદમાંથી નાસી ગયા. કાકા પણ નાસવા જતા હતા ત્યાં જ બાબાએ તેને પકડીને બેસાડ્યા. આ ગડબડાટમાં કોઈની મગફળી ભરેલી નાની થેલી ત્યાં પડી રહી હતી. બાબાએ તે થેલીમાંથી મુઠ્ઠી ભરી મગફળી કાઢી હાથથી મસળી ફૂંક મારી તેના ફોતરા ઉડાડી દીધા અને મગફળીના દાણા કાકાને ખાવા આપ્યા. બૂમ બરાડા પાડતા પાડતા જ પોતે મગફળી ફોલી જતા હતા અને દાણા કાકાને ખવડાવતા હતા અને સાથે પોતે પણ કોઈ દાણા મોંમાં મૂકતા હતા. કોથળીમાંની બધી મગફળી પૂરી થઈ રહી ત્યારે કાકાને કહ્યું, પાણી લાવ, મને તરસ લાગી છે. અને કાકા એક પાણીનો લોટો ભરી લઈ આવ્યા. તેમાંથી અધ્ધરથી બાબાએ થોડું પાણી પીને બીજું કાકાને પાયું. ત્યારબાદ બાબા બોલ્યા, હવે તારા ઝાડા બંધ થયા છે, લાદી જળવાનું કામ કરવા લાગો. દરમિયાન નાસી ગયેલા ભક્તો પણ પાછા આવ્યા અને લાદીનું કામ કરવા લાગ્યા. કાકાના ઝાડા બંધ થઈ ગયા હતા, તેથી તે પણ કામે લાગી ગયા. શું મગફળી ઝાડા બંધ કરવાની દવા છે? વૈદ્યકશાસ્ત્રના સિદ્ધાંત મુજબ તો મગફળીથી ઉલટા ઝાડા વધે છે ને મળતા જ નથી. પણ આવા દૃષ્ટાંતમાં બાબાના વચનો જ સાચી દવા બનતી હતી. હરદાના એક ગૃહસ્થ દત્તોપંતને 14 વર્ષથી પેટનું દર્દ હતું. કોઈ ઉપાયથી તે મળતું નહોતું. એવામાં તેણે સાંભળ્યું કે શિરડીના સાંઈ બાબા દર્શન માત્રથી રોગ મટાડે છે. તેથી શિરડી આવી તે બાબાના ચરણે પડ્યા.
દયાળુ બાબાએ તેના સામું જોઈ આશીર્વાદ આપ્યો, મસ્તક પર હાથ મૂક્યો. જેવી આશીર્વાદ સાથે તેણે બાબાની ઊભી લીધી તેવું જ તેનું સર્વ દુઃખ મટી ગયું અને પેટની કશી જ પીડા રહી નહીં. આ અધ્યાયના અંતે આપેલી નોંધમાં ભક્ત હેમાળપંતે બીજા 3 દૃષ્ટાંત પણ રાખેલા છે. પહેલું, માધવરાવ દેશપાંડેને હરસનું દર્દ હતું. તે પર બાબાએ તેને સોનામુખીનો ઉકાળો પાયો ને દર્દ મટી ગયું. ત્યારબાદ વળી 2 વર્ષે તેને હરસની પીડા ઉપડી ત્યારે બાબાને પૂછ્યા વિના જ શામાએ સોનામુખીનો ઉકાળો લીધો. એથી તેનું દર્દ ઉલટું વધી ગયું, પણ પછીથી બાબાની કૃપા વડે તેનું દર્દ મટ્યું હતું. બીજું, કાકા મહાજનીનો મોટો પુત્ર ગંગાધર પંત ઘણા દિવસથી પેટના દર્દને લીધે પીડાતો હતો. બાબાનું નામ સાંભળી તે શિરડી આવ્યો અને દર્દ મટાડવા બાબાને અરજ કરી. બાબાએ પેટ પર હાથ ફેરવીને કહ્યું, ભગવાન તને મટાડશે. અને એ જ પળે તેનું પેટનું દર્દ નિર્મૂળ થયું અને તે સાવ સાજો થઈ ગયો. ત્રીજું, નાના સાહેબ ચાંદોરકરને પણ એકવાર પેટની ભારે પીડા ઉપડી. દિવસ રાત ક્યાંય ચેન પડતું નહોતું. ડાક્ટરોએ કેટલાય ઇન્જેક્શન માર્યા પણ તેની કશી જ અસર ન થઈ. છેવટે તે બાબા પાસે ગયા. બાબાએ તેને ઘી જોડે બરફી મિલાવીને આપી અને તે લેતાં જ તેનું દર્દ મટી ગયું. આ સર્વ વાતોનો સાર એટલો જ છે, દર્દ મટાડવાની સાચી દવા તો બાબાના આશીર્વાદાત્મક વચનો જ હતા. સ્વસ્તિ શ્રી સંત સજ્જન પ્રેરિતે ભક્ત હેમાળ પંત વિરચિતે શ્રી સાંઈ સમર્થ સચ્ચરિત્રે ભીમાજી ક્ષય નિવારણ નામ 13મો અધ્યાય સંપૂર્ણ. શ્રી સદ્ગુરુ સાઈનાથાર્પણમસ્તુ. શુભમ ભવતુ.